લેક્ચર 10 આની પહેલાંના લેક્ચરની અંદર આપણે વાત કરી ગયા ઇનાન્શોમર કોને કહેવાય, ડાયાસ્ટીરિયોમર કોને કહેવાય, મેસો સંયોજન કોને કહેવાય. ઇનાન્શોમર બનાવવા માટે થઈ અને તમારે જો બે સંયોજનમાં કિરાલકાર બનાવેલા હોય તો બેયનું ઇન્વર્ઝન કરી નાખવાનું. ડાયાસ્ટીરિયોમર બનાવવું હોય તો એકનું જ કરવાનું. આ બધી વાત છે એ આપણે શીખ્યા. હવે આગળ આપણે છે એ કન્ટિન્યુ કરીએ. પોલારીમીટર છે એ તમે જાણો છો, પોલારીમીટરની અંદરથી આપણે છે એ વિશિષ્ટ પરિભ્રમણ કોણ આલ્ફા છે એ માપી શકીએ. અને એની ફોર્મ્યુલા થાય કે તમે અવલોકેલું પરિભ્રમણ આલ્ફા ઓબ્ઝર્વ અપોન એલ ઇન્ટુ સી. સી એટલે સાંદ્રતા અથવા ઘનતા લઈ શકો અને એલ છે એ લંબાઈ હોય પોલારીમીટર ટ્યુબની ડેસીમીટરમાં. અને કોઈ પણ સંયોજનનું વિશિષ્ટ પરિભ્રમણ કોણ આપેલા તાપમાને અચળ હોય. પરિભ્રમણ કોણ છે એ ટેમ્પરેચર ઉપર ડિપેન્ડેડ છે. આપેલા તાપમાને કોઈ એક સંયોજનનું પરિભ્રમણ કોણ છે એ અચળ જ રહેવાનો. વિશિષ્ટ પરિભ્રમણ કોણ એને કહેવાય આલ્ફા સ્પેસિફિક. હવે આ પોલારીમીટરનો એક ઉપયોગ થયો. પોલારીમીટરનો બીજો ઉપયોગ છે શું છે એ પણ આપણે અહીંયા આગળ સમજીએ. પહેલો ઉપયોગ છે એ શું થયો પોલારીમીટરનો, તો કે કોઈ પણ સંયોજન માટે થઈ અને તમે સંયોજન ડેક્સ્ટ્રો છે કે લીવો એ જાણી શકાય. જો હું એની એપ્લિકેશનની વાત કરું છું તો પહેલો ઉપયોગ તો એવો થઈ ગયો કે પદાર્થ ડેક્સ્ટ્રો છે કે લીવો તે જાણી શકાય. અને ડેક્સ્ટ્રો ને લીવો છે એની ઉપરથી પછી તમે કેની કેલ્ક્યુલેશન કરી શકો, આલ્ફા સ્પેસિફિક. તો પહેલો ઉપયોગ એ થશે કે કોઈ પણ પદાર્થ માટે આલ્ફા સ્પેસિફિકનું મૂલ્ય પોલારીમીટર ઉપરથી ખબર પડે. બરાબર. સેકન્ડ જે આનો બીજો ઉપયોગ છે એ ઉપયોગી છે કે કોઈ પણ પ્રક્રિયાની અંદર ડેક્સ્ટ્રો કેટલો બન્યો છે, લીવો કેટલો બન્યો છે એ જાણવું હોય તો એ પણ જાણી શકાય. હવે કયો ઘટક વધારે પ્રમાણમાં બન્યો છે એને બોલાય એનાન્શોમેરિક એક્સેસ. એને શું બોલાય? એનાન્શોમેરિક એક્સેસ. આને શોર્ટ ફોર્મમાં લખાય ઈ. અથવા તો આને કહેવાય ઓપ્ટિકલ પ્યુરિટી, પ્રકાશીય પરિશુદ્ધતા. હવે એવું ગુજરાતી નથી લખવું, તમે લોકો પણ ઓપ્ટિકલ પ્યુરિટી જ રાખજો આનું. ઓપ્ટિકલ પ્યુરિટી જાણી શકાય. હવે આ જે મેં બીજો ઉપયોગ લખ્યો છે એનાન્શોમેરિક એક્સેસ અથવા તો ઓપ્ટિકલ પ્યુરિટી જાણી શકાય, આનો મિનિંગ શું થયો એ આપણે શીખવું છે. મારે તમને આ લેક્ચરની અંદર એ સમજાવવું છે કે એનાન્શોમેરિક એક્સેસ શું છે, ઓપ્ટિકલ પ્યુરિટી શું છે. તો એ જાણવા માટે થઈ અને એની પહેલાં અમુક ટર્મિનોલોજી છે એ તમારે જાણવી પડશે. એ ટર્મિનોલોજી શું છે એ તમે અહીંયા આગળ જુઓ. પહેલું છે રેસેમિક મિક્સચર. પહેલી ટર્મિનોલોજી છે રેસેમિક મિક્સચર. અને રેસેમિક મિક્સચર જે પ્રક્રિયા દ્વારા બને એને કહેવાય રેસિમાઇઝેશન. તો હું અહીંયા આગળ એક રિએક્શન જનરલી તમને સમજાવું. માની લો કે એક કાર્બોકેટાયન છે. કાર્બોકેટાયનમાં એક CH3 છે, એક હાઇડ્રોજન છે અને એક અહીંયા આગળ ડી છે, ડ્યુટેરિયમ. કાર્બોકેટાયન છે તો એની અહીંયા આગળ ખાલી કક્ષક હશે, આની ઉપર પ્લસ ચાર્જ. આ કાર્બોકેટાયનની પ્રક્રિયા OH- સાથે કરી. OH- છે ન્યુક્લિયોફાઇલ કહેવાય, એ આ કાર્બનની સાથે જોઈન થઈ શકે. કાર્બોકેટાયન કેવો છે? પ્લેનર. OH- કેન અટેક ફ્રોમ આઈધર સાઇડ. આમાં તો POS હોય, પ્લેન ઓફ સિમેટ્રી. તો ફ્રન્ટ સાઇડ કે બેક સાઇડ, બે સાઇડથી અટેક કરી શકે. ધેર ઇઝ ઇક્વલ ચાન્સ ફોર ધી અટેક ફ્રોમ બેક સાઇડ ઓર ફ્રોમ ફ્રન્ટ સાઇડ. તો 50% જે એટેક કરે એ આગળની સાઈડથી કરશે અને 50% એટેક બેક સાઈડથી કરશે. તો અહીંયા આગળ તમને બે નિપજ છે એ મળી શકે. એટલે અહીંયા આગળ હું બે નિપજ લખું તો જુઓ આ રીતે OH CH3
અત્યારે આ કાર્બન sp2 છે, હવે આ કાર્બન કેવો થયો sp3. બીજું છે એ આની અંદર બીજી સાઈડથી એટેક થાય તો આનો બીજો ઇનાન્શોમર છે એ બનશે આની સામે, અને ઇનાન્શોમર એટલે શું થાય? પ્રતિબિંબી, તમે જાણો છો એમ. આ બે એક સાથે બન્યા. માની લો કે હું સમજાવવા પૂરતું કહું છું, આ ડેક્સ્ટ્રો છે ને આ લીવો છે. કયું ડેક્સ્ટ્રો છે ને કયું લીવો છે એ તો આપણને એક્સપેરિમેન્ટ કર્યા પછી જ ખબર પડે. પણ માની લઈએ કે આ ડેક્સ્ટ્રો છે અને આ લીવો છે. ડેક્સ્ટ્રો છે તો આનો જે તમે પરિભ્રમણ કોણ માપો અને પછી તમે એનો સ્પેસિફિક રોટેશન છે એ તમે માપો તો એ આવે પ્લસમાં, અને માની લઈએ +10 ડિગ્રી છે. આની માટે થઈ અને આલ્ફા સ્પેસિફિક જે છે એ કેટલો આવે? લીવો હોય તો કેટલો આવે બોલો? -10 ડિગ્રી છે એ આવે. આ બધું હું ધારીને આગળ વધું છું. હવે આ રિએક્શનની અંદર તમને ખબર છે કે 50% છે એ ફ્રન્ટ સાઈડ, 50% બેક સાઈડથી અટેક થઈ ગયો. તો આ જે કાંઈ આખું મિશ્રણ મળ્યું, આ આખા મિશ્રણનો તમે મને કહો જઈ, આ આખું જે મિશ્રણ છે એનો એક્સપેરિમેન્ટલ ઓબ્ઝર્વેશન વેલ્યુ શું આવે? આનો આલ્ફા ઓબ્ઝર્વ શું આવે? આલ્ફા ઓબ્ઝર્વેશન વિલ બી ઇક્વલ ટુ 0. 0.0. કેમ 0 થયો? મિશ્રણની અંદર છે એ 50% કેટલું હાજર છે? ડેક્સ્ટ્રો. ડેક્સ્ટ્રો છે એ કેટલું છે? 50%. લીવો છે એ કેટલું છે? 50%. તો જ્યારે પણ ક્યારેય મિક્સચરની અંદર બેય સરખા પ્રમાણમાં હાજર હોય તો જેટલો ડેક્સ્ટ્રો બન્યો હોય એનું રોટેશન લીવો દ્વારા કેન્સલ થઈ જાય. બે એકબીજાના રોટેશનને કેન્સલ કરી નાખે સામ સામે. બરાબર? અહીંયા આગળ જેટલો ડેક્સ્ટ્રો બન્યો છે એટલો જ લીવો છે. લીવોનો -10 છે, નાનો +10 છે. તો બાહ્ય ફેરફારને કારણે એકબીજાનો નેટ રોટેશન છે એ શું થઈ જશે? 0. મેસો સંયોજનમાં મેં તમને એવું કીધું હતું કે ઇન્ટરનલ કમ્પેન્સેશન થાય. અહીંયા આગળ એક્સટર્નલ કમ્પેન્સેશન. બાહ્ય સંપૂર્તિને કારણે આ પદાર્થ છે એ કેવો બને છે? ભિન્ન પ્રકાશ ક્રિયાશીલ. તો જ્યારે પણ ક્યારેય કોઈ પ્રક્રિયાની અંદર ડેક્સ્ટ્રો અને લીવો એનું 50:50નું મિક્સચર હોય, ડેક્સ્ટ્રો અને લીવો આ બેયનું એક સમમોલર એવું બોલાય, અથવા તો એવું કહેવાય કે 50:50 એટલે 50% ડેક્સ્ટ્રો અને 50% લીવો. તો આવા મિશ્રણને કહેવાય રેસેમિક મિશ્રણ. શું બોલાય? અને જે પ્રક્રિયા દ્વારા રેસેમિક મિશ્રણ બને એ પ્રક્રિયાને કહેવાય રેસિમાઇઝેશન. સમજાણી વાત? કમ્પ્લીટ રેસિમાઇઝેશન ધેટ મીન્સ શું? કે ડેક્સ્ટ્રો અને લીવો સરખા બનવા જોઈએ, 1:1 અથવા તો બે 50-50% બનવા જોઈએ, અથવા તો આપણે એવું કહીએ કે સમમોલર મિશ્રણ થવું જોઈએ. ડેક્સ્ટ્રો અને લીવોનું સમમોલર મિશ્રણ એ બિન પ્રકાશ ક્રિયાશીલ હોય, કારણ કે એની અંદર જેટલો ડેક્સ્ટ્રો હોય એટલો જ લીવો હોય, અને બાહ્ય સંપૂર્તિને કારણે આખે આખું આ બધું જે છે એ કેવું બને? ઓપ્ટિકલી ઇનેક્ટિવ, બિન પ્રકાશ ક્રિયાશીલ છે એ બને. જે પ્રક્રિયા દ્વારા રેસેમિક મિશ્રણ બને એ પ્રક્રિયાને છે શું કહેવાય? રેસિમાઇઝેશન. તો આની અંદર તમે એવું કહી શકો કે આ પદાર્થ જે કાંઈ બન્યો છે ને એ ઓપ્ટિકલ પ્યુરિટી કાંઈ નથી. ઓપ્ટિકલ પ્યુરિટી કેવી કહેવાય? 0. કમ્પ્લીટ અહીંયા આગળ છે શું થઈ ગયું છે? રેસિમાઇઝેશન. ઓકે. તો હવે ઓપ્ટિકલ પ્યુરિટી આપણે ધીમે ધીમે છે એ સમજીએ. માની લો કે હું અહીંયા આગળ વાત કરું છું, જોજો બરાબર. આ એક મિશ્રણ છે, એની અંદર ડેક્સ્ટ્રો છે એ 100% બન્યું, લીવો છે એ 0% બન્યું. તો આ પદાર્થની અંદર રેસિમાઇઝેશન થયું કહેવાય? નહીં. રેસિમાઇઝેશન ક્યારે થાય? ડેક્સ્ટ્રો ને લીવો બે એક હારે બને તો. તો હું અહીંયા આગળ લખું છું રેસિમાઇઝેશન એટલે RM. એ RM રેસિમાઇઝેશન કેવું થયું? 0%. અચ્છા, એની સામે અહીંયા આગળ એક જ ઘટક બને છે. કયો બને છે? ડેક્સ્ટ્રો. તો એવું કહેવાય કે આની ઓપ્ટિકલ પ્યોરિટી એ 100% છે. શું કહેવાય? એનાન્શોમેરિક એક્સેસ EE અથવા તો ઓપ્ટિકલ પ્યોરિટી OP ઇઝ ઇક્વલ ટુ 100% છે. ગમે એક જ બને છે. એટલે ડેક્સ્ટ્રો છે એ ખૂબ વધારે છે ને એ જ 100% હાજર છે. અને એનું નેટ રોટેશન કેવું થાય બોલો? ડેક્સ્ટ્રો એટલે પ્લસ આવશે. આની આલ્ફા તમે ઓબ્ઝર્વ વેલ્યુ તમે કાઢશો તો આલ્ફા વેલ્યુ કેટલી આવશે? આલ્ફા ઓબ્ઝર્વ પ્લસ આવશે.
અહીંયા આપણે લખીએ આલ્ફા ઓબ્ઝર્વડ ઇઝ ઇક્વલ ટુ પ્લસ. માની લો કે કોઈ પ્રક્રિયાની અંદર રિએક્શન થઈ અને ડેક્સ્ટ્રો છે એ આપણને મળ્યું 0% અને બધું બની ગયું લીવો છે એ 100%. તો આને રેસિમાઇઝેશન થયું કહેવાય? ન થયું કહેવાય. રેસિમાઇઝેશન એટલે બે બનવા જોઈએ. ઓકે, તો અહીંયા આગળ છે એ રેસિમાઇઝેશન ઇઝ ઇક્વલ ટુ 0. ઓપ્ટિકલ પ્યોરિટી બોલો, એનાન્શોમેરિક એક્સેસ છે એ કેટલું થશે? એક જ ઘટક હાજર છે, કયો? લીવો. અથવા તો ઓપ્ટિકલ પ્યોરિટી ઓપી ઇઝ ઇક્વલ ટુ 100%. અને આની માટે થઈને આલ્ફા આનો ઓબ્ઝર્વ કેટલો આવે? ઓબ્ઝર્વેશન જે તમે લ્યો એક્સપેરિમેન્ટની અંદર એ કેમ આવે? માઇનસમાં. આવું થયું. હવે વાત કરું છું હું રેસિમાઇઝેશનના કેસની, બરાબર? રેસેમિક મિશ્રણ. અને આ માની લો કે રેસેમિક મિશ્રણ કમ્પ્લીટ છે, સંપૂર્ણ રેસિમાઇઝેશન. કમ્પ્લીટ રેસિમાઇઝેશન. તો જ્યારે આવું કમ્પ્લીટ રેસિમાઇઝેશન છે એ થયું હોય ત્યારે કઈ રીતે તમારે વિચારવાનું છે? ડેક્સ્ટ્રો તો છે બનશે 50%, લીવો પણ છે એ કેટલો બનશે? 50%. ડેક્સ્ટ્રો ને લીવો છે એ જ્યારે બે 50% બને તો એવું કહેવાય કે રેસિમાઇઝેશન 100% થયું. રેસિમાઇઝેશન છે એ 100% જ્યારે થાય તો તમે જે કોઈ વેલ્યુ માપવાના છે એ કેવી આવી જશે? 0. કોઈ પણ ઘટક વધારે નથી, કોઈ પણ ઘટક ઓછો નથી. એનાન્શોમેરિક એક્સેસ એટલે કોઈ એક ઘટક વધારે હોવો, એનો મિનિંગ એવો થાય. ઓર ઓપ્ટિકલ પ્યોરિટી, આની અંદર કોઈ તમને ઓબ્ઝર્વડ વેલ્યુ છે એ જોવા મળશે નહીં. કેટલી આવશે? 0. અને આવા કેસમાં આલ્ફા ઓબ્ઝર્વડ એ પણ કેવો થશે? 0. ઓપ્ટિકલ પ્યોરિટી નથી. કમ્પ્લીટલી શું થયું? રેસિમાઇઝેશન. તો રેસેમિક મિશ્રણ કોને કહેવાય? ખબર પડી. ડેક્સ્ટ્રો અને લીવો બે સમમોલર હોય એવા કેસની અંદર એને છે એ રેસેમિક મિશ્રણ છે એ કહેવાય. ડી અને એલ સમઘટકોના સપ્રમાણ મિશ્રણ 50:50 ને રેસેમિક મિશ્રણ કહેવાય. રેસેમિક મિશ્રણ બિન પ્રકાશ ક્રિયાશીલ હોય. રેસેમિક મિશ્રણ છે ને પ્લસ માઇનસથી બતાવાય અથવા તો ડી અને એલથી બતાવાય. બાહ્ય ફેરબદલી છે એટલે કે અહીંયા આગળ એવી વાત કરીશ કે એક્સટર્નલ કમ્પન્સેશન, બાહ્ય સંપૂર્તિને કારણે એનું પ્રકાશ ક્રિયાશીલતા હોય નહીં અથવા તો એનું ઓપ્ટિકલ રોટેશન 0 થાય. માની લો કે લેક્ટિક એસિડનું મિક્સચર, જો અહીંયા આગળ હું બીજું ટાર્ટ્રિક એસિડનું પણ એક્ઝામ્પલ લઉં. એક બીકરની અંદર મેં ડેક્સ્ટ્રોન લીવો બે લેક્ટિક એસિડને ભેગા કર્યા. જુઓ, આ પેલો છે એ SS ને બીજો RR. તો આ જે મિશ્રણ થયું આને શું કહેવાય? રેસેમિક મિશ્રણ છે એ કહેવાય. SS છે એનું આપણને છે એ સ્પેસિફિક રોટેશન કેટલું મળ્યું? -12°. R અને R છે એનું કેટલું મળે છે? +12°. આ તો મેં ડેટા ખાલી જાણકારી માટે લખ્યા છે, તમને ખ્યાલ આવે. પણ જ્યારે આ બે એક જ બીકરમાં અને સરખા એવા પ્રમાણમાં ભેગા હોય એટલે કે રેસેમિક મિશ્રણ હોય, બેયના 1 મોલની સામે 1 મોલ હોય તો નેટ ઓપ્ટિકલ રોટેશન શું આવે? 0. કેમ? તો કે આના -12°, આના +12°, બે સામે શું કરી નાખે? કેન્સલ કરી નાખે. તો નેટ રોટેશન છે એ કેટલું થશે? 0. આને છે એ શું કહેવાય? રેસેમિક મિશ્રણ. ઘણી વખત રેસિમાઇઝેશન છે એ કમ્પ્લીટલી ન થાય, આંશિક રેસિમાઇઝેશન થાય, બરાબર? આંશિક રેસિમાઇઝેશન હું અહીંયા આગળ લખું છું. ઇન કેસ ઓફ પાર્શિયલી રેસિમાઇઝેશન, આંશિક રેસિમાઇઝેશન થાય તો એવા કેસની અંદર શું થાય? આંશિક રેસિમાઇઝેશન જે થાય ને એમાં એક ઘટક વધારે બને ને એક ઘટક ઓછો બને. માની લો કે હું અહીંયા આગળ વાત કરું આંશિક રેસિમરીકરણની, તો એની અંદર 100% જે મિશ્રણ હાજર હોય 100%, એની અંદર ડેક્સ્ટ્રો છે એ માની લો કે 80% હોય અને લીવો છે એ કેટલો બને? 20%. કોઈ એક સાઈડથી અટેક વધારે થાય, બીજી સામેની સાઈડથી અટેક ઓછો થાય, એવા પણ ચાન્સીસ ઘણી વખત હોય છે. તો એને કહેવાય પાર્શિયલ રેસિમાઇઝેશન. ડેક્સ્ટ્રો વધારે બન્યો છે અને લીવો છે એ કેવો છે? ઓછો. હવે તમે વિચારો, રિએક્શનની અંદર ટોટલ ડેક્સ્ટ્રો 20%, ટોટલ ડેક્સ્ટ્રો છે એ 80% છે, લીવો કેટલો છે? 20%. તો ડેક્સ્ટ્રો છે એના ફરીથી હું બે ભાગ પાડી દઉં છું. અહીંયા જોજો બરાબર.
અહીંયા આપણે છે એ કરી નાખીએ 60%, અહીંયા 20%, અને ડેક્સ્ટ્રો છે તો આ પ્લસ જ હશે. લીવો છે એ મિક્સચરની અંદર કેટલો બન્યો છે તો કે 20%. એનું રોટેશન છે એ આપણે માની લઈએ કે -20% જેવું કંઈક હશે. તો હવે તમે જુઓ, આ -20 આ +20 ને કેન્સલ કરી નાખશે. આ બે તો સામસામે કેન્સલ થઈ ગયા. જે ઇફેક્ટિવનેસ આવી એ કોને લીધે થઈને આવી? રિમેઇનિંગ 60%ને લીધે થઈને આવી. જે પ્રકાશ ક્રિયાશીલતા હવે બતાવે એ પ્રકાશ ક્રિયાશીલતા કોને લીધે થઈને હોય? 80%ને લીધે થઈને હોય કે 60%ને લીધે થઈને હોય? સમજાય શું તમને કહું? The rest of the portion is now effective for showing optical activity. જે 80% છે એનું રોટેશન તમને નહીં મળે, પણ રોટેશન તમને મળશે એ કોનું મળશે? 60%નું. તો 60% છે એ જવાબદાર છે. ઓકે, આ તમને સમજાય છે હું તમને કહું? તો અહીંયા આગળ આવા કેસની અંદર હું તમને એમ કહું કે આનું રેસિમાઇઝેશન કેટલું થયું? તો રેસિમાઇઝેશન જુઓ, આ 20 ને આ 20, ટોટલ રેસિમાઇઝેશન કેટલાનું થયું છે? 40%નું. ઓપ્ટિકલ પ્યોરિટી અથવા તો એનાન્શોમેરિક એક્સેસ, હું કારુંનો બોલતા હોઉં છું. એનાન્શોમેરિક એક્સેસ એટલે કોઈ એક ઘટકની વધુ માત્રા. કેટલી માત્રા વધારે? જો 60%, 60% વધારે છે ને બાકીનું બધું શું છે? રેસેમિક મિક્સચર. તો એનાન્શોમેરિક એક્સેસ અથવા તો આની ઓપ્ટિકલ પ્યુરિટી એ કેટલી કહેવાય? તો કે 60% છે કહેવાય. અને નેટ રોટેશન આનું કેવું આવે? બોલો. આલ્ફા ઓબ્ઝર્વડ જે છે એ આલ્ફા ઓબ્ઝર્વ છે એ કેટલું આવશે? આનું પ્લસ આવશે કે નહીં? સમજાય છે હું તમને કહું? આનું આલ્ફા ઓબ્ઝર્વડ છે એ કેટલું આવશે? પ્લસ. કારણ કે ઇફેક્ટિવ કયું છે? 60%. તો આ જે છે એને કહેવાય એનાન્શોમેરિક એક્સેસ. જ્યારે પણ ક્યારેય આંશિક રેસિમાઇઝેશન થાય ત્યારે આપેલા મિશ્રણની અંદર કયો ઘટક વધારે પ્રમાણમાં છે એના પ્રમાણને શું કહેવાય? એનાન્શોમેરિક એક્સેસ, અથવા તો એને શું કહેવાય? ઓપ્ટિકલ પ્યોરિટી. અને એ ઓપ્ટિકલ પ્યોરિટી છે એના અમુક ફોર્મ્યુલા પણ આવે. હું અહીંયા આગળ ઓપ્ટિકલ પ્યોરિટી છે એના ફોર્મ્યુલાઝ લખી દઉં છું. જો એનાન્શોમેરિક એક્સેસ કયો કે ઓપ્ટિકલ પ્યોરિટી કયો, અમુક હું અહીંયા આગળ ફોર્મ્યુલા લખી દઉં છું. પહેલું જે ફોર્મ્યુલા છે એ પહેલું ફોર્મ્યુલા આ થશે. શું? તો કે રેસિમાઇઝેશન RM પ્લસ એનાન્શોમેરિક એક્સેસ EE, આ બે ભેગા થાય એટલે ટોટલી પર્સન્ટેજ કેટલા થઈ ગયા? 100% થઈ ગયા. સેકન્ડ પોઈન્ટ કે એનાન્શોમેરિક એક્સેસ એ એનાન્શોમેરિક એક્સેસ ઓર ઓપ્ટિકલ પ્યોરિટી ઓલા મોલ અંશની જેવું છે. કેમ? બધાના મોલ અંશનો સરવાળો એક થાય એમ RM અને EE આ બેયનું છે નેટ સમેશન કેટલું થશે? 100%. ઓપ્ટિકલ પ્યોરિટી ઇઝ ઇક્વલ ટુ, હવે ઓપ્ટિકલ પ્યોરિટી છે તમને એક્સપેરિમેન્ટ ઉપરથી નહીં ખબર પડી જશે. હું અહીંયા આગળ એક ફોર્મ્યુલા લખું છું પછી તમને સમજાવું. આલ્ફા ઓબ્ઝર્વેશન અપોન કોઈ એક પ્યોર હોય એનો સ્પેસિફિક રોટેશન ઇન્ટુ 100. એક આ ફોર્મ્યુલા છે. થર્ડ ફોર્મ્યુલા છે એ હું લખું છું અહીંયા આગળ. એનાન્શોમેરિક એક્સેસ ઓર ઓપ્ટિકલ પ્યોરિટી ઇઝ ઇક્વલ ટુ ડેક્સ્ટ્રો માઇનસ લીવો અપોન ડેક્સ્ટ્રો પ્લસ લીવો મોડ્યુલસ વેલ્યુ ઇન્ટુ 100. આ બધી એની ફોર્મ્યુલા છે એ થઈ. ઓકે, તો આ તમને છે એ ખ્યાલ આવ્યું કઈ રીતે છે એ આપણે લેવા, કઈ રીતે આપણે કેલ્ક્યુલેશન છે એ કરી. તો અહીંયા આગળ છે એ હવે ફરીથી પાછા છે એ આવો. તમને સમજાણું આંશિક રેસિમાઇઝેશન ક્યારે થાય? જ્યારે પણ ક્યારેય પ્રોડક્ટની અંદર લીવો અને ડેક્સ્ટ્રો એના પ્રમાણ અલગ અલગ આવે તો એને કહેવાય આંશિક રેસિમાઇઝેશન. કમ્પ્લીટ રેસિમાઇઝેશન છે એ કોને કીધું આપણે? 50-50 બે સામે હોય. અને એ કેવું હોય? બિન પ્રકાશ ક્રિયાશીલ. આ કેવું હશે? પ્રકાશ ક્રિયાશીલ હશે. બરાબર છે. હવે આની પહેલાંની જે સ્લાઇડ છે એની અંદર પણ મેં તમને અહીંયા આગળ સમજાવ્યું સંપૂર્ણ રેસિમાઇઝેશન, અને આ બે વાત પણ આપણે કરી. આમાં રેસિમાઇઝેશન થયું જ નથી. એની પહેલાં છે એ મેં તમને રેસિમાઇઝેશન શું કહેવાય એની વાત સમજાવી. માની લો કે અહીંયા આગળ તમને ખબર છે કે કોઈ એક પ્યોર શુદ્ધ એનાન્શોમર આ જે છે એનો આલ્ફા સ્પેસિફિક કેટલો છે? 10 ડિગ્રી. આ જો જ જઈ આલ્ફા સ્પેસિફિક કેટલો છે? 10 ડિગ્રી. હવે માની લઈએ કે આ રિએક્શનની અંદર પાર્શિયલ રેસિમાઇઝેશન છે એ થયું છે. એક્સક્યુઝ મી,
ચાલો માની લો કે હવે તમે કે આ મિક્સચર છે એની અંદર આંશિક રેસિમાઇઝેશન થયું, આંશિક રેસિમાઇઝેશન થયું. આંશિક રેસિમાઇઝેશન થયું તો હવે એ પોઈન્ટ તમને ખ્યાલ છે કે આ તો ઝીરો નહીં મળે, બરાબર. આંશિક રેસિમાઇઝેશન એટલે એક ઘટક વધારે હોય, એક ઘટક ઓછો હોય. એક્સપેરિમેન્ટ કર્યા પછી મને ખબર પડી કે આલ્ફા ઓબ્ઝર્વેશન જે છે એ મને મળે છે +8. જો અહીંથી જ ખબર પડી જાય તમને, જો આ મને આલ્ફા ઓબ્ઝર્વેશન 10 મળ્યું હોત તો એનો મિનિંગ એમ થાય કે 100% ડેક્સ્ટ્રો પ્રેઝન્ટ છે. માની લો કે -10 મળ્યું હોત તો 100% લીવો જ છે. પણ અહીંયા આગળ ઓછું મળ્યું વેલ્યુ, ઓછું મળ્યું વેલ્યુ એટલે એ મને ખબર પડી ગઈ કે આની અંદર છે એક લીવો થોડોક બન્યો હશે અને એ લીવો જે છે એ અમુક પ્રમાણમાં ડેક્સ્ટ્રોના રોટેશનને કેન્સલ કરી નાખે છે. કેટલું કેન્સલ કરે છે? 2 જેટલો. અને રિમેનિંગ 8 જે છે એ અહીંયા આગળ છે. મારે જાણવું છે કે આ મિક્સચરની અંદર ડેક્સ્ટ્રો કેટલું છે, લીવો કેટલું છે. તો મેં તમને એક હમણાં જ ફોર્મ્યુલા છે એ કીધી. કઈ ફોર્મ્યુલા આવશે બોલો? ઓપ્ટિકલ પ્યોરિટી OP ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઓબ્ઝર્વેશન અપોન સ્પેસિફિક, એવી આપણે છે એ વેલ્યુ કીધી. તો આલ્ફા ઓબ્ઝર્વેશન કેટલું છે? 8 અને સ્પેસિફિક કેટલું છે? 10 ઇન્ટુ શું આવશે? 100. આને આ બે કેન્સલ કરી નાખો તો ઓપ્ટિકલ પ્યોરિટી એ છે એ કેટલી આવી? 80%. 80% આવ્યો એટલે આનો તમે મિનિંગ સમજો તમે. આ ઓપ્ટિકલ પ્યોરિટી 80 છે તો રેસિમાઇઝેશન કેટલાનું થયું? રેસિમાઇઝેશન 20%નું થઈ ગયું. 20%નું થઈ ગયું એટલે એની અંદર તમારે શું સમજવાનું? 20% રેસિમાઇઝેશન છે એ થયું છે. હવે આમાંથી તમને એ ખબર પડી ગઈ કે ડેક્સ્ટ્રો કેટલો છે, લીવો કેટલો છે. ડેક્સ્ટ્રો 80 ને લીવો જે હશે આ રેસિમાઇઝેશન 20 એટલે આનો મિનિંગ શું કરવાનો? આની અંદરથી 10% જે છે એ શું હશે? લીવો. અને રિમેનિંગ જે 10% હશે એ શું હશે? તો કે ડેક્સ્ટ્રો. અને 80% આની અંદર શું મળશે? એનાન્શોમેરિક એક્સેસ. અને એનાન્શોમેરિક એક્સેસ EE એટલે શું થાય? કોઈ એક ઘટક કેટલો વધારે પ્રમાણમાં છે એ, અને એ કેટલો છે? 80% લીવો. ટોટલ સોરી અહીંયા આગળ ડેક્સ્ટ્રો આવશે. 80% ડેક્સ્ટ્રો. ટોટલ છે એ ડેક્સ્ટ્રો કેટલો છે? 90%. લીવો કેટલો થયો? 10%. તો આમ તમને કમ્પોઝિશન છે એ ખબર પડી જાય. સમજાય છે વાત? આને કહેવાય એનાન્શોમેરિક એક્સેસ. એનાન્શોમેરિક એક્સેસ છે એ ફોર્મ્યુલા મેં તમને કહી દીધી કઈ રીતે હોય, કઈ રીતે ફાઇન્ડ આઉટ કરી શકાય. હજી થોડુંક એક અહીંયા આગળ ગ્રાફની અંદરથી છે એ તમે જુઓ. ગ્રાફની અંદરથી નહીં આપણને ખબર પડે. આ ટાર્ટ્રિક એસિડવાળો કેસ 0, પછી અહીંયા આગળ તમે જાઓ તો મોલર કમ્પોઝિશન 50% ડેક્સ્ટ્રો, 50% લીવો. તો એનું ઓપ્ટિકલ રોટેશન શું થાય? 0. પછી જેમ જેમ તમે ડેક્સ્ટ્રો છે એ વધારતા જાઓ, લીવો ઘટાડતા જાઓ, ડેક્સ્ટ્રો મેક્સિમમ થઈ ગયું 100%. અને એ 100% હોય ત્યારે જે તમને રોટેશન મળે એને શું કહેવાય? સ્પેસિફિક રોટેશન. ને એ કેટલો મળે? 12. એનીથી ઊંધું ચાલો, માની લો કે ડેક્સ્ટ્રો ઘટાડતા જાઓ, લીવો વધારતા જાઓ, તો અહીંયા આગળ ક્યાં આવશે? -12 ડિગ્રી ઉપર આવશે. હવે તમે માની લો કે કોઈ એક્સપેરિમેન્ટ કર્યો અને તમને છે એ આલ્ફા મળ્યો 6 ડિગ્રી. હું અહીંયા આગળ જે ડ્રો કરું છું એ જોજો બરાબર. તમે કોઈ એક્સપેરિમેન્ટ કર્યો અને એ એક્સપેરિમેન્ટની અંદર તમને મળ્યો 6, તો તમારે અહીંયા આગળથી ચાલવાનું. અહીંથી ચાલો લ્યો અને પછી અહીંયા આગળ આવો. અહીંયા આગળ તમે ટચ કર્યા. આ જે આ પોઈન્ટ છે અહીંયા આગળ શું હશે? ડેક્સ્ટ્રો 50 છે, ડેક્સ્ટ્રો 100 છે. તો એ બેયની વચ્ચે છે અહીંયા તમને ખબર પડે. ટોટલ ડેક્સ્ટ્રો કેટલો હોય? 75% ડેક્સ્ટ્રો. અને લીવો કેટલો હશે? 25% લીવો. ખબર પડી ગઈ? તો તમે આમે બીજું કઈ રીતે આમાં મેં કર્યું શું? ઓપ્ટિકલ પ્યોરિટી કઈ રીતે કાઢી? મળેલો એંગલ કેટલો છે? 6 ડિવાઈડ બાય મેં કેટલા કર્યા? 12. આ તો સ્પેસિફિક છે ને, તો કેટલા આવ્યા? 50%નું. એટલે એ તમે ઇન્ટુ 100 છે એ કરો એટલે તમને ડાયરેક્ટલી છે આ મળી જશે રેસિમાઇઝેશન કેટલું થયું એ. તો આ રીતે છે એ આપણે જોયું. હજી એક વખત આપણે એને થોડુંક સમજીએ. એટલે અહીંયા આગળ એક ગ્રાફથી મેં આ રિપ્રેઝન્ટ કર્યું છે. જો 100% છે એ પ્લસ હોય, આ 0% હોય, તો સ્પેસિફિક રોટેશન કેટલું આવે? આલ્ફા ડિગ્રી. આ માની લો કે 0 હોય ડેક્સ્ટ્રો, લીવો 100% હોય તો આ કેટલું આવે? -આલ્ફા. બે 50-50 હોય તો નેટ રોટેશન 0. માની લો કે આ 25 આવ્યો
અને આ છે આ 75 આવ્યો ડેક્સ્ટ્રો અને લીવો કેટલો 25, તો શું આવ્યું જુઓ 50 અને અહીંયા આગળ 100 ઇન્ટુ આલ્ફાની વેલ્યુ આ આપણે હમણાં કરી લીધું પ્યોરિટી માટે થઈને, આ ફોર્મ્યુલા યુઝ કરી લીધી. માની લો કે ડેક્સ્ટ્રો 80 છે ને આ 20 છે, તો સ્પેસિફિક રોટેશન કેટલું આવે 60/100 ઇન્ટુ આલ્ફા. ઓકે, તો આ રીતે છે એ તમારે જોવાનું. હજી છે એ હું તમને અહીંયા આગળ થોડુંક વધારે તમને સમજાવી દઉં ને, તો જુઓ તમારે રેસિમાઇઝેશનનો પોર્શન કે ને તો એની માટેથી હું તમને ટ્રીક આપું છું. જે કોઈ કમ્પોનન્ટ ઓછો હોય ને એના ડબલ કરી નાખવાના. માની લો કે અહીંયા લીવો 20% છે, તો રેસિમાઇઝેશન કેટલું થયું 40%, અને ઓપ્ટિકલ પ્યોરિટી કેટલી હોય 60%. સમજાણી વાત તમને? ઓકે, લીવો છે એના તમે ડબલ કરો એટલે 40નું રેસિમાઇઝેશન થયું, અસરકારક કેટલો હોય 60% હોય. તો આ રીતે છે એ તમારે આન્સર આપવાનો થાય. એક આની ઉપરથી એક દાખલો છે એ જોઈએ. અહીંયા આગળ એ ફોર્મ્યુલા મેં 3 તમને લખી દીધા, અહીંયા એક જ લખેલું છે. ગુજરાતી મીની અંદર ટ્રાન્સલેટ નથી થયેલું, પણ આ સમજાય એવું છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. એક મિશ્રણ છે 6 ગ્રામ પ્લસ બ્યુટેન 2 અને 4 ગ્રામ લીવો બ્યુટેન 2 એ થઈ ગયા ભાઈ ભેગા. શું કમ્પોઝિશન છે એ બોલો? 6 ગ્રામ ડેક્સ્ટ્રો બ્યુટેનોલ અને 4 ગ્રામ લીવો બ્યુટેન 2. આ બે એક પાત્રમાં મિક્સ થઈ ગયા છે. તો મને એવું કીધેલું છે કે એનાન્શોમેરિક એક્સેસ અથવા તો ઓપ્ટિકલ પ્યુરિટી ફાઇન્ડ આઉટ કરો. ટોટલ પ્લસવાળો ઘટક કેટલો છે, ટોટલ માઇનસવાળો કેટલો છે, અને સ્પેસિફિક રોટેશન ફાઇન્ડ આઉટ કરો. હવે અહીંયા આગળ તમને ડેક્સ્ટ્રો 6 ગ્રામ આપ્યું છે, લીવો છે એ 4 ગ્રામ આપ્યું છે, તો કયું ફોર્મ્યુલા યુઝ કરશો? ઓપ્ટિકલ પ્યોરિટી ઇઝ ઇક્વલ ટુ ડેક્સ્ટ્રો માઇનસ લીવો અપોન ડેક્સ્ટ્રો પ્લસ લીવો ઇન્ટુ 100. આ ફોર્મ્યુલાને તમે ફોલો કરો જો આ રીતે, તો આ 6 - 4 6 + 4 ઇન્ટુ 100 એટલે આ તમને કેટલો મળ્યો 20% મળ્યો. હવે આ 20% મળ્યો એ તો એનાન્શોમેરિક એક્સેસ છે, તો બાકીનો જે 80% ભાગ વિધો એ શું હોય રેસેમિક, અને રેસેમિકમાં 40% ડેક્સ્ટ્રો અને 40% લીવો. ટોટલ ડેક્સ્ટ્રો કેટલો પ્રેઝન્ટ થયો જો આ 20 અને અહીંયા 40 એટલે ટોટલ કેટલો થયો 60%, અને લીવો કેટલો થયો 40%. ઓપ્ટિકલ પ્યોરિટી આનીથી કેટલી થાય અડધી, આ લીવો જે હોય એની કરતાં તો અડધી થઈ જશે ને, તો અહીંયા આગળ ઓપ્ટિકલ પ્યોરિટી છે એ કેટલી થઈ ગઈ 20%. આ સમજાઈ ગઈ વાત તમને? એ અહીંયા આગળ આપેલું છે એનાન્શોમેરિક એક્સેસ ને ઓપ્ટિકલ પ્યુરિટી બે એક જ કહેવાય. તો આ રીતે તમારે એનાન્શોમેરિક એક્સેસ છે એ સમજવાનું થાય. આમાં કોઈ પ્રશ્ન ન રહેવો જોઈએ. નેક્સ્ટ છે એ આપણે જોઈએ સેપરેશન ઓફ ડી એન્ડ એલ આઇસોમર. બીજી વાત કરું તો રેસેમિક મિક્સચર છે એના ડેક્સ્ટ્રોન અને લીવોને બેયને અલગ પાડવાની વાત છે. મિક્સચરની અંદર બે ભેગા તો થઈ ગયા છે, પણ એ બેયને અલગ પાડવા છે. તો ડેક્સ્ટ્રો અને લીવોનું જે રેસેમિક મિશ્રણ છે એની અંદરથી બેયને સેપરેટ કરવા એને કહેવાય વિભેદન. તો અહીંયા આગળ ડી અને એલ, આ ડીએલ એટલે આને આ રીતે લખાય. ડીએલ એટલે આનો મિનિંગ શું સમજવાનો? રેસેમિક મિશ્રણ. આ રેસેમિક મિશ્રણને તમારે અલગ કરવાના છે. શેમાં અલગ કરવાનો છે? ડેક્સ્ટ્રો અને લીવોમાં. બેયને સેપરેટ કરવાના છે. સમઘટકોને અલગ અલગ કરવાના છે. આ જે મેથડ છે આ મેથડને કહેવાય વિભેદન. ડેક્સ્ટ્રો અને લીવોને ભેગા કરીને રેસેમિક મિશ્રણ બનાવો તો ઊંધી જે મેથડ છે રિવર્સ રિએક્શન, એને શું કહેવાય? રેસિમાઇઝેશન, જે આપણે અત્યારે વાત કરી લીધી. વિભેદનની વાત કરીએ. વિભેદન એટલે છે એ રેસેમિક મિશ્રણમાંથી તેમાં રહેલા સમઘટકો ડેક્સ્ટ્રો અને લીવોને જુદા પાડવાની પદ્ધતિ એને કહેવાય વિભેદન. રિઝોલ્યુશન એવું પણ બોલાય છે. એ વિભેદનની અમુક પદ્ધતિ છે રિઝોલ્યુશન માટે થઈને. કઈ કઈ પદ્ધતિ છે? એક તો યાંત્રિક પદ્ધતિ છે. યાંત્રિક પદ્ધતિ. યાંત્રિક પદ્ધતિની અંદર શું કરવાના હોય તો કે કોઈ ક્રિસ્ટલ એવા ડેક્સ્ટ્રોન લીવોના ભેગા થઈ ગયા હોય એને તમે અલગ કરી શકો. તમે યાદ કરો મેં તમને કીધું હતું કે લુઈ પાશ્ચરે લીવો અને ડેક્સ્ટ્રો ટાર્ટરિક એસિડને ચીપિયા વડે અલગ અલગ કરેલા, ટ્વીઝર લઈ અને અલગ અલગ ઢગલા બનાવેલા.
તો એ એક ટાઈપનું વિભેદન જ થયું, અને કેવું? યાંત્રિક વિભેદન. ક્રિસ્ટલ હોય તો એવું યાંત્રિક વિભેદન તમે કરી શકો. બીજું છે સજીવો. અને સજીવો અથવા તો આપણે એવું કહી શકીએ કે ઉત્સેચકો. સજીવોની અંદર જે ઉત્સેચકો રહેલા છે એ પણ આવું વિભેદન કરી શકે. આ બહુ સ્પેસિફિક મેથડ છે. આનો ડ્રોબેક એ છે કે કોઈ એક ઘટક નાશ પામી જાય. કઈ રીતે હું તમને સમજાવું. હ્યુમન બોડીની અંદર ડેક્સ્ટ્રો ગ્લુકોઝ હોય એનું પાચન બહુ સારી રીતે થઈ જાય. લીવો ગ્લુકોઝ હોય ને એનું પાચન ન થાય. તમે માની લો કે છે એ ડેક્સ્ટ્રોન લીવો ગ્લુકોઝ બે ભેગા કરી અને ખાઈ જાઓ, બુકડો ભરી જાઓ, તો ડેક્સ્ટ્રો ગ્લુકોઝ હોય એ બોડીની અંદર ખેંચાઈ જાય. એનું આપણે પાચન કરીને એનું મેટાબોલાઇઝ થઈ જાય, મેટાબોલિઝમમાં પાર્ટિસિપેટ કરી લે, અને લીવો છે એ યુરિનથી બહાર નીકળી જાય. એ જ રીતે સસલાઓ હોય તો એને તમે મેલિક એસિડ આપો ને, ડેક્સ્ટ્રોને લીવો રેસેમિક મિક્સચર, તો એ પ્લસ મેલિક એસિડ એનું પાચન કરી નાખે, એને ડાયજેસ્ટ કરી નાખે, અને લીવો હોય એને યુરિનથી બહાર કાઢી નાખે. આમાં ગમે એ એક જ ઘટક તમને મળે. એકનું તો સજીવ દ્વારા ઉપયોગમાં આવી જશે એટલે એ નહીં મળે. તો આ મેથડની એક ડ્રોબેક પણ છે. પછીની જે પદ્ધતિ છે એ છે રાસાયણિક પદ્ધતિ. આ રાસાયણિક પદ્ધતિ છે એ ઇમ્પોર્ટન્ટ છે. કઈ રીતે ડેક્સ્ટ્રો અને લીવોને સેપરેટ કરે છે એ તમે અહીંયા આગળ સમજો. હું તમને સમજાવું છું. મેથડની અંદર આની અંદર એવું છે કે કોઈ પણ એક પ્રકાશ ક્રિયાશીલ શુદ્ધ એનાન્શોમેર સાથે આની રિએક્શન કરાવવાની, રેસેમિક મિશ્રણની. એટલે એમાંથી બને ડાયાસ્ટીરિયોમર, અને ડાયાસ્ટીરિયોમર છે એની અંદરથી ફરીથી પાછું આપણને મળી જાય ડી અને એલ. કઈ રીતે થાય એ હું તમને અહીંયા આગળ શોર્ટમાં લખી દઉં છું. જો માની લો કે આ રેસેમિક મિશ્રણ ડીએલ છે, તો ડીએલની તમારે છે એ પ્રક્રિયા કોની હારે કરાવવાની? શુદ્ધ એટલે પ્રકાશ ક્રિયાશીલ પ્યોર, ઓપ્ટિકલી પ્યોર શુદ્ધ ઇનાન્શોમર સાથે. જ્યારે પણ ક્યારેય તમે ડીએલ રેસેમિક મિશ્રણની આવા શુદ્ધ ઇનાન્શોમર સાથે રિએક્શન છે એ કરાવો એટલે તમને નિપજની અંદર હંમેશા મળે ડાયાસ્ટીરિયોમર. ડાયાસ્ટીરિયોમર્સના તો ભૌતિક ગુણધર્મો અલગ અલગ હોય, એના બોઇલિંગ પોઈન્ટ, મેલ્ટિંગ પોઈન્ટ એ અલગ અલગ હોય. ડી અને એલને તમે ડાયરેક્ટ સેપરેટ ન કરી શકો, કોઈ ફિઝિકલ મેથડ નથી. મેં તમને કીધું તો એના બોઇલિંગ પોઈન્ટ, મેલ્ટિંગ પોઈન્ટ, ડેન્સિટી, રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ બધા જ ભૌતિક ગુણધર્મો સરખા હોય. ડાયાસ્ટીરિયોમર્સના તો અલગ અલગ હોય. તો ડાયાસ્ટીરિયોમરને પછી છે એ કોઈ બોઇલિંગ પોઈન્ટથી કે કોઈ એવી બીજી મેથડથી, ક્રિસ્ટલાઇઝેશનને એવી મેથડથી અલગ કરી શકાય, અને પછી એની અંદરથી ડાયાસ્ટીરિયોમર બનાવી અને ડાયાસ્ટીરિયોમરની ફરીથી કોઈ એક રાસાયણિક પ્રક્રિયા કરી અને એની અંદરથી આપણે ડી અને એલ છે એને સેપરેટ કરી શકીએ. કઈ રીતની મેથડ છે અહીંયા આગળ સમજો. એક કેમિકલ રિએક્શન છે એસ્ટરિફિકેશન, એનીથી હું અહીંયા આગળ સમજાવું છું. આ એક એસિડ છે, અહીંયા આગળ આલ્કોહોલ છે. એસિડ અને આલ્કોહોલ જ્યારે પણ ક્યારેય રિએક્શન કરે તો પ્રોડક્ટની અંદર શું મળે? એસ્ટર. એ આપણને ખ્યાલ છે. ડેક્સ્ટ્રો અને લીવો બે ભેગા થયેલા, જો આર અને એસ બે કમ્બાઈન છે, પ્લસ માઇનસનું મિક્સચર. આને શું કહેવાય? રેસેમિક મિક્સચર. આની અંદર ઓપ્ટિકલી પ્યોર આલ્કોહોલ નાખ્યો. ઓપ્ટિકલી પ્યોર એટલે એક જ હોવો જોઈએ, શુદ્ધ હોવો જોઈએ, 100% પ્યોરિટી. અને એ કયો એડ કર્યો? આર. માની લો કે કન્ફ્યુઝન ન થાય એટલા માટેથી હું અહીંયા કહી દઉં છું આર ડેશ. તો ડેક્સ્ટ્રો અને લીવો આ બે છે એ સેપરેટ નહોતા થતા, એની અંદર મેં એક શુદ્ધ આલ્કોહોલ નાખ્યો છે આર ડેશ વિન્યાસવાળો. તો આ બે સાથે પ્રક્રિયા થશે. એસ્ટરિફિકેશન થાય ત્યારે એસિડમાંથી OH અને આલ્કોહોલમાંથી H જાય, H2O દૂર થયું. H2O દૂર થઈને અહીંયા શું બન્યું? એસ્ટર. હવે એસ્ટર તો બેની સાથે બન્યા હશે, આર એસિડ સાથે પણ અને એસ એસિડ સાથે પણ. તો બેની સાથે છે અહીંયા આગળ એસ્ટર બન્યા. જુઓ કયા કયા? આર આર ડેશ, એસ આર ડેશ. અને આ બે જે છે એ બન્યા એને હવે શું કહેવાય? આર આર. તમે યાદ કરો ડાયાસ્ટીરિયોમર એટલે શું? જ્યારે પણ ક્યારેય જે પેર આપેલી હોય અને એમાં એક જ કાર્બન ઉપરનો વિન્યાસ ચેન્જ થયેલો હોય તો એને શું કહેવાય? ઇનાન્શોમર. અહીંયા આગળ આરની અંદરથી તો શું થઈ ગયું? એસ. આર ડેશ તો એમનેમ જ છે. એક જ કાર્બનની અંદર વિન્યાસ ફરેલો છે, તો આ બે એકબીજાના શું થયા?
ડાયાસ્ટીરિયોમર. અને ડાયાસ્ટીરિયોમરના તો બધા બોઇલિંગ પોઈન્ટ, મેલ્ટિંગ પોઈન્ટ અલગ અલગ છે ને, તો આને છે એ શું કરાય, ડિસ્ટિલેશન કરાય. ડિસ્ટિલેશન તમે જેવું કરો ને, જેનું બોઇલિંગ પોઈન્ટ ઓછું હશે એ પહેલાં બહાર નીકળી જશે. તો હવે આ બે તો સેપરેટ થઈ ગયા. કેનીથી સેપરેટ થઈ ગયા? બોઇલિંગ પોઈન્ટથી સેપરેટ થઈ ગયા. બરાબર. બોઇલિંગ પોઈન્ટથી છે એ સેપરેટ થઈ જાય તો અહીંયા આગળ છે એ એક તો તમને છે એ કયો મળી જશે, આર ડેશ, અને બીજો બોઇલિંગ પોઈન્ટથી સેપરેટ તમે કર્યો આ છે એ કયો મળ્યો, તો કે આર ડેશ. આ બોઇલિંગ પોઈન્ટ છે એ ફિઝિકલ મેથડ કરીને મેં છૂટા પાડી નાખ્યા. હવે આ તો મને જે મળ્યા એ એસ્ટર મળ્યા. મારે શું જોઈએ છે? એસિડ. શું કરવાનું? આનું હાઇડ્રોલિસિસ કરી નાખવાનું. એસ્ટરની અંદર જ્યારે પણ ક્યારેય તમે હાઇડ્રોલિસિસ કરો તો પાછા એસિડ અને આલ્કોહોલ તમને મળી જાય. તો એનું હાઇડ્રોલિસિસની મેથડ પણ અહીંયા આગળ જોઈ લો તમે. જો એસ્ટર એની H2O હાઇડ્રોલિસિસ તમે નાખો તો આર એસિડ, આર આલ્કોહોલ, એ જ રીતે SR ડેશ હશે. બરાબર. આ એકની વાત કરી. બીજાની વાત કરીએ તો SR ડેશ. આ શું છે? એસ્ટર, બીજો ડાયાસ્ટીરિયોમર. આની અંદર છે એ આપણે એડ કર્યું H2O, હાઇડ્રોલિસિસ થઈ જશે. શું શું મળી જશે? S એસિડ પ્લસ આર ડેશ આલ્કોહોલ. બરાબર. આર ડેશ આલ્કોહોલ. આ રીતે થયું. તો બોઇલિંગ પોઈન્ટથી આપણે એને સેપરેટ કર્યા. પ્રકાશીય શુદ્ધ આલ્કોહોલની જગ્યાએ શુદ્ધ એમાઇન પણ વાપરી શકાય. એમાઇનની અંદર બે નામ અગત્યના, સ્ટ્રિક્નિન અને બ્રુસિન. એ સ્ટ્રિક્નિન અને બ્રુસિન છે એ ઓપ્ટિકલી પ્યોર બેઝ છે, એક ટાઈપના આલ્કેલોઇડ પદાર્થો છે. એનીથી તમે આનું સેપરેશન બહુ સારી રીતે કરી શકો. જૈવિક પદ્ધતિની મેં તમને વાત કરી દીધી. બરાબર. બાયોલોજિકલ મેથડ. એની અંદર છે એ એન્ઝાઇમ્સ અથવા તો કોઈ લિવિંગ ઓર્ગેનિઝમ હોય એ આ ટાઈપનું કામ કરે. અને પછી છે રાસાયણિક પદ્ધતિ, એ આપણે ડિસ્કસ કરી લીધી. નેક્સ્ટ છે એ વાત કરીએ તો 3 ડિગ્રી એમાઇન બિન પ્રકાશ ક્રિયાશીલ હોય. અહીંયા આગળ હવે સમજવા જેવી વાત છે. 3 ડિગ્રી એમાઇનની વાત કરીએ છીએ આપણે. 3 ડિગ્રી એમાઇન, અને એવો અથવા તો 3 ડિગ્રી કરતાંય તે અહીંયા આગળ હું એવું કહું તો એમાઇન કે જેની અંદર બધી જ સંયોજકતા જુદી જુદી હોય. અહીંયા એક આર ડેશ છે, એક આર ડબલ ડેશ છે, આર ટ્રિપલ ડેશ છે, અને એક લોન પેર છે. તો આ કાયરલ સેન્ટર તો કહેવાય જ. આ નાઇટ્રોજન છે એ કાયરલ સેન્ટર કહેવાય, કિરાલ કેન્દ્ર એને કહેવાય. આ નાઇટ્રોજન પણ કિરાલ કેન્દ્ર કહેવાય. કિરાલ કેન્દ્રની હાજરી કે ગેરહાજરી એ પદાર્થ માટે આવશ્યક શરત નથી. શરત શું છે? આવશ્યક શરત એ છે કે પદાર્થની અંદર POS અને COS ન હોવા જોઈએ. તો આની અંદર POS અને COS પણ નથી, ક્યાંયથી તમે કટ નથી કરી શકવાના. એમ છતાં આ એમાઇન જે છે એ બિન પ્રકાશ ક્રિયાશીલ છે. તો હું એવું લખું અહીંયા આગળ કે કિરાલ કેન્દ્ર હોવા છતાં, POS COS ગેરહાજર હોવા છતાં એમાઇન બિન પ્રકાશ ક્રિયાશીલ છે. એક પોઈન્ટ તમે નોટ લખો. આપેલા એમાઇનમાં POS અને COS ગેરહાજર છે, તેમજ નાઇટ્રોજન કિરાલ કેન્દ્ર હાજર છે, તેમ છતાં તે બિન પ્રકાશ ક્રિયાશીલ છે. તેમ છતાં તે બિન પ્રકાશ ક્રિયાશીલ છે. હવે શું કામ? એનું કારણ સમજો. એક એમાઇન હોય ને એ બીજા એમાઇનમાં કન્ટિન્યુઅસલી કન્વર્ઝન થતું હોય, ઇનસાઇડ આઉટ ખેંચાય. ઓલો છત્રીનો કાગડો કેમ થઈ જાય એની જેમ આ લોન પેર અંદર ખેંચાય, આ આર બધા આ સાઈડ ઢળી જાય, પછી આ સાઈડ ખેંચાશે, આર બધા આ સાઈડ ઢળી જાય. છત્રીના કાગડાની અંદર કેવું થાય એની જેવું આ રીતે છે. તમે વિચારો, આને છે નાઇટ્રોજન ઇન્વર્ઝન કહેવાય. આને શું બોલાય? નાઇટ્રોજન ઇન્વર્ઝન. આ છત્રીના એનો કાગડો. આ રીતે સમજાણી વાત આખી? તો નાઇટ્રોજન ઇન્વર્ઝન કન્ટિન્યુઅસલી થતું હોય એટલા માટે થઈ આ બે વચ્ચે રિલેશનશિપ કેવો છે? એનાન્શોમર છે. તો મિક્સચરની અંદર ડેક્સ્ટ્રોન લીવો બે ફોર્મ હાજર હોય, આર અને એસ બે હાજર હોય. અને જ્યારે પણ ક્યારેય આર અને એસ ફોર્મ બે હાજર હોય તો ઇટ ઇઝ નોન એઝ રેસેમિક મિક્સચર. એટલે આ ઓલવેઝ આવા રેસેમિક મિક્સચરના ફોર્મમાં જ રહે.
તમે ન તો આને સેપરેટ કરી શકો ન તો આને સેપરેટ કરી શકો. રૂમ ટેમ્પરેચરે એને એટલી એનર્જી મળતી હોય કે આરની અંદરથી એસમાં કન્ટિન્યુઅસલી કન્વર્ટ થયા કરતું હોય અને એસમાંથી પાછું આર, તો આ ઓલવેઝ રેસેમિક ફોર્મની અંદર જ રહે. અહીંયા આગળ છે જો આ નાઇટ્રોજન sp3 છે, એની અંદર એનર્જી બેરિયર ઓછો છે. એનર્જી બેરિયર ઓછો હોય એટલે sp2 ટ્રાન્ઝિશન સ્ટેટ આવે, એમાંથી પાછો શું બની જાય sp3. હવે આ એનર્જી બેરિયર જ્યારે ઓછો હોય ને, જ્યારે પણ ક્યારેય આવો એનર્જી બેરિયર ઓછો હોય ને, તો એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં મોલેક્યુલ જઈ શકે. જ્યારે પણ આવી અણુ વચ્ચે કોઈ કોલિઝન થતી હોય, અથડામણ થતી હોય, ત્યારે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપની અંદર એ ફેરાફેરી કરે. તો અને એનું તમે છે એ ટ્રાન્ઝિશન સ્ટેટ જુઓ sp2 ને, sp2 એટલે પ્લેનર, pos કેવો છે હાજર. આ બેમાં ભલે ને pos ન હોય પણ એનું ટ્રાન્ઝિશન સ્ટેટમાં તો pos છે ને, અને એટલા માટે થઈને કેવો હશે ઓપ્ટિકલી ઇનએક્ટિવ. તો જ્યારે પણ ક્યારેય તમને નાઇટ્રોજન આવો આપેલો હોય અને એની ઉપર લોન પેર હોય, તો લોન પેરવાળો નાઇટ્રોજન છે એ પ્રકાશ ક્રિયાશીલતા બતાવી શકતો નથી. એમાં આવું કન્ટિન્યુઅસલી ફ્લિપિંગ થતું હોય, અને નાઇટ્રોજન ઇન્વર્ઝન અથવા નાઇટ્રોજન ફ્લિપિંગ કહેવાય. અને એનું ટ્રાન્ઝિશન સ્ટેટ છે એ કેવું હોય, પીઓએસ વાળું હોય. પ્લેન ઓફ સિમેટ્રી ઇઝ પ્રેઝન્ટ બીકોઝ ઓફ sp2 હાઇબ્રિડાઇઝેશન એન્ડ ટ્રાઇગોનલ પ્લેનર એરેન્જમેન્ટ, એને લીધે થઈને. તો આને તમારે છે એ બિન પ્રકાશ ક્રિયાશીલ સમજવાનો. હવે લોન પેર કાઢી નાખીએ ને હજી એક આર ગ્રુપ મૂકી દઈએ, તો હવે તો લોન પેર નથી, તો હવે તો એવું કોઈ ફ્લિપિંગ થવાના ચાન્સીસ નથી. અને ફ્લિપિંગ નહીં થાય તો કમ્પ્લીટલી એક તમને આર મળે તો બીજો કયો મળે એસ. આવા બે અલગ અલગ ઇનાન્શોમર મળે. અને આને તમે છે એ જો અહીંયા લખેલું જ છે, ક્વાર્ટનરી એમોનિયમ સોલ્ટ સચ એઝ ધીસ કેન બી રિઝોલ્વડ, એનું વિભેદન થઈ શકે. તો આપણે સેપરેટ પણ કર્યા છે ડેક્સ્ટ્રોન એન્ડ લીવોને. તો આ લોન પેર હોય ને ત્યારે એ ફ્લિપિંગનો કેસ આવે, અધરવાઇઝ તો નાઇટ્રોજનને પણ તમે સેપરેટ કરી શકો. ઓકે, નેક્સ્ટ ટોપિક જોઈએ, નંબર ઓફ સ્ટીરિયો આઇસોમર ગણતરી કરવાની છે. જીઆઈની કેમ આપણે કેલ્ક્યુલેશન શીખ્યા હતા ડેક્સ્ટ્રો લીવોવાળાની ને, તો એવી કેલ્ક્યુલેશન અહીંયા આગળ આપણે શીખવાની છે. અચ્છા, આ ટાઈપની કેલ્ક્યુલેશન છે એ આપણે જોવાની છે. હું અહીંયા આગળ પહેલાં છે એ ફોર્મ્યુલાને એવું લખી દઉં તમને. ફોર્મ્યુલાની અંદર પહેલાં જોઈએ તો સમાન છેડાઓ, સિમિલર એન્ડ, બરાબર. સમાન છેડાઓ હોય એટલે તમે એને ડિવાઈડ કરી શકતા હોય, સિમેટ્રિકલ હોય, બરાબર. અહીંયા આગળ આપણે લખીએ સિમિલર એન્ડ, સમાન છેડાઓ. સિમિલર ટર્મિનલ્સ, બરાબર. સમાન છેડાઓ હોય ત્યારે એના એક્ટિવ સ્વરૂપો, એક્ટિવ એટલે ઓપ્ટિકલી એક્ટિવની વાત થાય છે. બીજા આવે મેઝો, મીઝો કે મેસો જે બોલતા હોય. અને થર્ડ લખીએ અહીંયા આગળ ટોટલ. તો જ્યારે પણ ક્યારેય સમાન છેડાઓ આવેલા હોય તો એના આપણી પાસે બે ચાન્સ છે. એક, હવે તમારે જોવાનું ટર્મિનલ, એના ટર્મિનલ છે એટલે કે એની અંદર કિરાલ કાર્બન છે એ એકી સંખ્યામાં છે કે બેકી સંખ્યામાં. n જેટલા કાયરલ સેન્ટર હોય, n ઇઝ ઇક્વલ ટુ સ્ટીરિયોજેનિક સેન્ટર, અને એ n માની લો કે એકી સંખ્યાની અંદર હોય, ઇવન ઓડ નંબરની અંદર હોય. એકી સંખ્યા એટલે 1 હોય, 3 હોય, 5 હોય, એવા કિરાલ કાર્બન જ્યારે આવેલા હોય ત્યારે એના પ્રકાશ ક્રિયાશીલ સ્વરૂપો કેટલા થાય, મેસો સ્વરૂપો કેટલા થાય, એની આપણે વાત કરીએ. તો જ્યારે પણ ક્યારેય એવા આપેલા હોય તો એક્ટિવ સ્વરૂપો જે છે ને એ થશે 2n-1 પ્લસ 2 માઇનસ 2n-1 અપોન 2. મેસો છે એ કેટલા તમને મળે, તો કે મેઝો જે છે એ તમને મળે 2n-1 અપોન 2, અને ટોટલ તમને મળશે 2n-1. આ એની ફોર્મ્યુલા,
બીજો કેસ જોઈએ, n ઇઝ ઇક્વલ ટુ કોઈ પણ સ્ટીરિયોજેનિક સેન્ટર છે એ બેકી સંખ્યામાં હોય, બેકી સંખ્યાની અંદર હોય એટલે એને તમે ડિવાઈડ કરી શકો એવા હોય, તો એક્ટિવ સ્વરૂપો જે છે એની સંખ્યા કેટલી થશે? તો એક્ટિવ સ્વરૂપોની સંખ્યા છે જો જોવા જઈએ તો 2n-1. મેસો કેટલા મળે? 2n/2 - 1 અને ટોટલ કેટલા થશે? 2n-1 પ્લસ 2n/2 - 1. આ સમાન છેડાની વાત કરી હતી. હવે માની લો કે અસમાન છેડાઓ આવેલા હોય, તો જ્યારે પણ ક્યારેય અસમાન છેડા આવેલા હોય ત્યારે n જેટલા સ્ટીરિયોજેનિક સેન્ટર હોય, n ઇઝ ઇક્વલ ટુ સ્ટીરિયોજેનિક સેન્ટર SC, ત્યારે હંમેશા તમને એક્ટિવ સ્વરૂપ જ મળે. અને એક્ટિવ સ્વરૂપ કેટલા હોય? 2n. અને આ જે છે ને 2n, આને કહેવાય વોન્ટ ઓફનો નિયમ. વોન્ટ ઓફ નિયમ. મેસો છે એ આવા કોઈ કેસમાં મળવાના નથી અને ટોટલ કેટલા થાય? 2n. તો એક અહીંયા આગળ બધા મેં જેટલા હતા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ એ મેં લખી દીધા. સિમિલર ગ્રુપ આવેલા, સિમિલર એન્ડ છે, ડિસિમિલર એન્ડ છે. ડિસિમિલર એન્ડ હોય તો એક જ ફોર્મ્યુલા 2n. સિમિલર હોય તો હવે એની અંદર પાછા બે ચાન્સ છે કે એકી સંખ્યાની અંદર સ્ટીરિયોજેનિક સેન્ટર છે કે બેકી સંખ્યામાં. એકી સંખ્યામાં હોય તો એક્ટિવ ફોર્મ કેટલા થશે? 2n-1 માઇનસ 2n-1/2. અને મેસો એટલા થશે તો આ બેનો સરવાળો તમે કરશો તો ટોટલ 2n-1 જેટલા આવશે. બરાબર છે? પછી આની અંદર છે તમે જુઓ બેકી સંખ્યા હોય તો 2n-1 અને મેસો કેટલા થાય? 2n/2 - 1. ટોટલ આ બેનો સરવાળો કરો. હવે આપણે અમુક કેલ્ક્યુલેશનને જોઈએ અહીંયા આગળ. માની લો કે આ પદાર્થ આપેલો છે, આની માટે થઈ અને મારે ફાઇન્ડ આઉટ કરવું છે. તો પહેલું તો હું એ કામ કરીશ કે આ સિમિલર છે કે ડિસિમિલર, તો એ અહીંયા આગળથી ખબર પડશે. આને તમે બે પાર્ટમાં ડિવાઈડ કરી શકો છો. જુઓ તો અહીંયા આગળથી પ્લેન પાસ કરો. ડિવાઈડ થયું તો કે નહીં? એક બાજુ Cl ને એક બાજુ F. તો આ ડિવાઈડ નથી થતા એટલે આ કેવા થયા? અસમાન છેડા. અને જ્યારે પણ ક્યારેય અસમાન છેડા આપેલા હોય ત્યારે ફોર્મ્યુલા શું આવે? 2n. કેટલા સ્ટીરિયોજેનિક સેન્ટર છે? 2. તો 2 = 4. કયા કયા આની અંદરથી બની શકે? તો કાર્બનને નંબરિંગ કરો. આ 1 નંબર કાર્બન, 2 નંબર કાર્બન, 3 નંબર કાર્બન, 4 નંબર કાર્બન. ક્લોરો પહેલા મળે IUPACની અંદર. એટલે કયા કયા 4 મળે? જો હું આ રીતે લખું છું, માની લો કે પહેલા 2R અને 3R, 2R 3R. હવે શું કરાય? આનો ઇનાન્શોમર છે એ બનાવાય. કઈ રીતે તમે અહીંયા આગળ છે એ બનાવશો બોલો? આ રીતે છે એ લખો, 2S 3S આમ થશે. બરાબર? હવે શું કરશો? 2R 3S ડાયાસ્ટીરિયોમર અને એનો હજી એક ઇનાન્શોમર તો 2S 3R. એમાં આ બે છે એક ઇનાન્શોમેરિકની પેર છે. En લખું છું. En એટલે સમજી લેવાનું કે ઇનાન્શોમર. En અહીંયા લખી દઈએ. આ 1, આ બીજી પેર, પછી અહીંયા આગળ આ ત્રીજું અને આ ચોથું. એમાં 1 અને 2 શું થયા? ઇનાન્શોમર. 3 અને 4 શું થયા? ઇનાન્શોમર. બે સેન્ટરનું ઇન્વર્ઝન. પણ તમને હું એમ કહું કે 1 અને 4, તો 1 અને 4 ની અંદર જો 2R છે તો અહીંયા 2S થયો, એક જ સેન્ટરનું ઇન્વર્ઝન. તો 1 અને 4 છે એ શું થયા? ડાયાસ્ટીરિયોમર. એ તમને ખબર પડવી જોઈએ. હવે તો આની અંદર આન્સરની અંદર આવ્યું 4. માની લો કે આ રીતે આપ્યું છે. આને તમે કાંઈ ડિવાઈડ તો કરી શકવાના નથી કોઈ રીતે. તો આની અંદર પણ ફોર્મ્યુલા શું આવ્યું? 2 એટલે અગેન 4 બની શકે. કયા કયા બોલો? R6 S6, R ટ્રાન્સ S ટ્રાન્સ. એમાં R6 અને S આ બે છે એ શું થશે? ઇનાન્શોમર. R ટ્રાન્સ અને S ટ્રાન્સ આ બે પણ ઇનાન્શોમર થયા. R6 R ટ્રાન્સ ડાયાસ્ટીરિયોમર. સિસ ને ટ્રાન્સ તો એકબીજાના ડાયાસ્ટીરિયોમર હોય. તો આવું હવે તમારે વિચારવાનું. માની લો કે હવે આની વાત આવી છે તો જુઓ કે આને તમે ડિવાઈડ કરી શકો કે નહીં.
તો અહીંયા આગળથી બે પાર્ટની અંદર તમે આને ડિવાઈડ કરી શકો એમ છો. વી આર એબલ ટુ બાયસેક્ટ ધીસ મોલેક્યુલ, અને ધીસ મોલેક્યુલ હેવિંગ સ્ટીરિયોજેનિક સેન્ટર ઇઝ ઇક્વલ ટુ 2, અને આ કેવો થયો? સિમેટ્રિકલ. બેકી સંખ્યાની અંદર છે. ફોર્મ્યુલા શું તમને લખાવી? 2n-1 પ્લસ 2n/2-1. અહીંયા 2ની વેલ્યુ મૂકો તો 2 પછી મૂકો એટલે 3 આન્સર થયો. આન્સર શું આવ્યો? 3. હવે 3 આન્સર આવ્યો તો કયા કયા 3 પોસિબલ છે? એક તો RR, બીજું SS, પછી RS. એમાં RS છે એ કેવો કહેવાય? મેસો. હવે તમે SR બનાવો કે RS બનાવો, બે એક જ થાય. જો એને અહીંયા આગળ હું ડ્રો પણ કરી નાખું. આ આવ્યા. આની માટે છે એ આપણે કહીએ તો આ 1 થશે, નીચે 2, અહીંયા 3. ઓકે, કયો કન્ફિગ્યુરેશન થશે? 3, 2, 1. એટલે આ થયો S, આ થયો R. આ છે એ કયો થયો? S, અને આ કયો થયો? R. આની સામે અહીંયા આગળ આ કયો આવશે? R, તો આ S. આની અંદર બોલો S, તો આની સામે છે એ કયો આવ્યો? એક્સક્યુઝ મી, અહીંયા આગળ આપણે ગણતરીમાં થોડીક મિસ્ટેક કરી છે, પહેલેથી હું જોઈ લઉં. અહીંયા આગળ 1, પછી આ 2, અહીંયા 3, એટલે આ કયો થયો? S. અહીંયા આગળ 1, 2 અને 3, આ પણ કયો આવ્યો? S. હા, આ R અને R. અહીંયા આગળ કઈ રીતે આવશે બોલો? R, અને એની સામે શું આવશે? આ S, કે Sની સામે આમાં પણ કેલ્ક્યુલેશન કરી લઈએ. અહીંયા S આવ્યો, આ 1 થયો, 2 થયો, 3, અને આ કયું થયું? R. હા, સિસ્ટમ હેંગ થઈ જાય થોડી. તો આમાં તમે છે એ જુઓ, પ્લેન ઓફ સિમેટ્રી અહીંયા આગળ પ્રેઝન્ટ છે, એટલે આ કેવું બન્યું? મેસો. આની અંદર તો એવું કોઈ પ્રેઝન્ટ નથી, આમાં કંઈ તમે નહીં કરી શકો, તો કેટલા બની શકે? 3. એ 3 અહીંયા આગળ આપણે રિપ્રેઝન્ટ કર્યા છે. હવે આની વાત છે એ જુઓ. આની અંદર કાયરલ સેન્ટર કેટલા થયા? 3. જો 1, 2 અને 3 ડિવાઈડ કરી શકો છો, તો કે ડિવાઈડ કરો એટલે સિમેટ્રિકલ છે. ડિવાઈડ કરો અને 3 કાયરલ સેન્ટર, એકી સંખ્યામાં કાયરલ સેન્ટર આવ્યા, તો ટોટલ એના કેટલા બનતા હતા? 2n-1, તો n ઇઝ ઇક્વલ ટુ 3, તો થયો કેટલો? 4 આન્સર આવ્યો. 4 આન્સર આવ્યો તો 4 આના સ્વરૂપો બની શકે. કયા કયા? એ અહીંયા આગળ બતાવ્યા જ છે. આની અંદર હું શીખવાનું શું છે ને એ જોવો. અહીંયા આગળ એક સ્વરૂપની અંદર R અને R, એનો ઇનાન્શોમરમાં S અને S. એમાં વચ્ચેનો કાર્બન છે એ તમે જુઓ તો આ કાર્બન, આ કાર્બન છે એ 1 નંબર, પછી 2 નંબર, આ 1 નંબર કાર્બન, આ 2 નંબર કાર્બન, 3, 4 અને 5. એમાં 3 નંબર કાર્બનની ઉપરની બાજુએ R છે, નીચેની બાજુએ શું છે? R. તો એ 3 નંબર છે એ કેવો બની જાય? બિન પ્રકાશ ક્રિયાશીલ. તો આની માટે મારે લખવું હોય તો આવું લખી શકું હું, 2R. પછી 3 માટે શું લખવાનું? 3A કિરાલ, 3A કિરાલ. અને પછી હવે અહીંયા આગળ છે એ લખવાનું 4 માટે. 4 છે એ પાછું કયું આવ્યું બોલો? 4R. તો આની માટે આવું લખ્યું, 2R, 3A કિરાલ અને 4R. આની માટે મને લખાવો ચાલો. તો આ 1 નંબર, 2, 3, 4 અને 5. શું લખશો આની માટે? તો 2S. 3 કેવું થશે? એક કાયરલ, અને અગેઇન 4S. આ રીતે. તો 3 નંબરનો જે કોઈ એટમ છે એ કેવો છે? એ કાયરલ. ત્યાં કોઈ કાયરલ કાર્બન પ્રેઝન્ટ નથી, કારણ કે બે ગ્રુપ કેવા થઈ ગયા? સરખા થઈ ગયા. હવે આની વાત કરો તમે, આને જવા દઈએ. આની વાત કરો, આ 1 નંબર, 2, 3, 4 અને 5. આ કાર્બન તો હવે કિરાલ થઈ જશે, કારણ કે ઉપર એક R આવ્યો, નીચે છે એ શું આવ્યો? S.
જ્યારે પણ ક્યારેય એક કાર્બન એવો હોય કે જે આર અને એસથી જ અલગ પડતો હોય તો એવા કાર્બનને કહેવાય સ્યુડો કિરાલ કાર્બન. શું કહેવાય એને? સ્યુડો કિરાલ કાર્બન. અહીંયા આગળ છે એની કિરાલિટી કોને લીધે થઈને છે? આર અને એસ વિન્યાસને લીધે થઈને ડિફરન્સ છે. આનો વિન્યાસ ફાઇન્ડ આઉટ કરવો હોય તો પહેલાં આરને પ્રાયોરિટી આપવાની, પછી એસને. તો 1 નંબર બી આરને મળે, ઉપરવાળાને 2 નંબર, નીચેવાળાને 3 નંબર. ક્યાંથી કઈ રીતે જવાનું બોલો? 3 2 1 3 2 1. તો આ આર કન્ફિગ્યુરેશન થયો ને જ્યારે પણ ક્યારેય આવો સ્યુડો કિરાલ કાર્બન હોય તો સ્મોલ આર કે સ્મોલ એસ લખાય. આની માટે હવે આપણે લખશું કે 2 આર પછી 3 સ્મોલ આર. સ્મોલ આર શું કામ લખ્યો છે? કારણ કે એ કાર્બન કેવો છે? સ્યુડો, આભાસી કિરાલ કાર્બન કહેવાય એને. અને 4 નંબર ઉપર છે એ આપણને એસ આપેલું જ છે. આની અંદર વાત કરો 1 નંબર 2 3 4 અને 5 આ કાર્બન છે હવે ઓપ્ટિકલી એક્ટિવ થઈ જશે, કારણ કે એક બાજુ એસ છે ને એક બાજુ શું છે? આર. જ્યારે પણ ક્યારેય કોઈ આવા કિરાલ કાર્બનના બેય સમૂહો હોય સરખા જેવા, પણ ફેરફાર ખાલી વિન્યાસને કારણે જ હોય તો એને છે એ શું કહેવાય? સ્યુડો કિરાલ કેન્દ્ર, આભાસી કિરાલ કેન્દ્ર કે કલ્પિત કાર્બન એવું પણ કહેવાય છે. અહીંયા આગળ છે હવે તમે જોશો, એક્સક્યુઝ મી. હા, તો આપણે છે એ વાત કરતા હતા અહીંયા આગળ. અચ્છા, આની માટે છે એ ફાઇન્ડ આઉટ કરો. આ તો 1 નંબર, પછી નીચે છે એ આર, તો આરને વધારે પ્રાયોરિટી મળે 2 નંબર, ઉપર 3 છે, એસને ઓછી પ્રાયોરિટી મળે તો 3 2 1. એટલે આનો જે કન્ફિગ્યુરેશન થયો એ થયો સ્મોલ એસ. કઈ રીતે લખશું? તો કે 2 ઉપર તો શું થયું? આર. 3 ઉપર હવે શું છે? એસ. અને 2 ઉપર તો આર છે, સોરી આઈ હેવ મેડ મિસ્ટેક. 2s પછી 3s, એસ નાનો લખવાનો, અને 4r. અને આ બઈ એક જ જગ્યાએ છે એ અહીંયા આગળ તમે જુઓ, આ આર અને અહીંયા આગળ એસ. તો આવો જે હોય, જે આર અને એસથી અલગ પડતા હોય એને છે એ શું કહેવાય? સ્યુડો કિરાલ સેન્ટર. તો અહીંયા આગળ આ જે છે એને શું કહેશું આપણે? સ્યુડો કિરાલ સેન્ટર. આ તમને ક્લિયર થયું? આ સ્યુડો કિરાલ સેન્ટરની વાત કરી. જનરલી આવું ક્યાંય એવું પૂછાણું નથી કે સ્યુડો કિરાલ સેન્ટર એટલે શું, પણ જસ્ટ ખાલી મેં તમને અહીંયા આગળ વાત કરી, થોડુંક તમને ઇન્ફોર્મેશન હોવી જોઈએ. ક્યાંક કદાચ તમને વાંચવામાં આવી જાય કે સ્યુડો કિરાલ સેન્ટર શું છે, કે સ્યુડો કલ્પિત કાર્બન કોને કહેવાય, આભાસી કિરાલ કાર્બન કોને કહેવાય, તમને એ ખબર પડવી જોઈએ કે જ્યારે પણ ક્યારેય વચ્ચેનો કાર્બન છે એ પ્રકાશ ક્રિયાશીલ બને, કારણ કે એની જે બઈ સાઈડ કાર્બન આવેલા હોય એના વિન્યાસમાં ફેર હોય. અહીંયા આર છે, અહીંયા એસ છે, અહીંયા એસ છે, અહીંયા આર છે. એને લીધે થઈને જો એ કાર્બન પ્રકાશ ક્રિયાશીલ બની જતો હોય તો એવા કાર્બનને કહેવાય સ્યુડો કિરાલ કાર્બન. ઓકે, હવે આને છે એ જુઓ. વેન જીઆઈ અને ઓઆઈ બોથ આર પ્રેઝન્ટ, તો તમે છે એ ફોર્મ્યુલા ઉપરથી કેલ્ક્યુલેશન ન કરી શકો. હંમેશા એવું નહીં થાય કે તમે ફોર્મ્યુલા ઉપરથી કેલ્ક્યુલેટ કરી જ શકો. આને બે ભાગની અંદર છે એ તમે ડિવાઈડ કરી શકો કે ન કરી શકો એ જુઓ. તો યસ, આ ડિવાઈડ થઈ શકે એમ છે. બીજું, આ ડબલ બોન્ડ એ એક કાયરલ સેન્ટર જ કહેવાય ને, તો સ્ટીરિયોજેનિક સેન્ટર SC ઇઝ ઇક્વલ ટુ 3 થયા, બેકી સંખ્યામાં થયા, ડિવાઈડ થઈ શકે. અને ડિવાઈડ થઈ શકે તો 2n-1, તો 3 - 1 એટલે 2. તો આની અંદર ટોટલ નંબર ઓફ ઓપ્ટિકલ પોસિબલ કમ્પાઉન્ડ્સ આર ટોટલ 4. હવે ફોર્મ્યુલા એવું કહે છે કે આની અંદર 4 જ પોસિબલ છે. કેટલા? 4 સ્ટ્રક્ચર્સ આર પોસિબલ. પણ ખરેખર 4 શક્ય થાય? ન થાય. 4 શક્ય નથી. શું કામ શક્ય નથી એની પણ અહીંયા આગળ તમને વાત કરી દઉં, જોજો બરાબર. આમ આપણે લખીએ આર 6 આર. આર એટલે આ કાર્બન, બરાબર. પછી આ રીતે લખી શકીએ S 6 S આર ટ્રાન્સ આર S ટ્રાન્સ આર S ટ્રાન્સ S. હવે આ તમારો જે તમે જે આન્સર લાવ્યા છે 4 એ તો બની ગયા. હવે બીજા બનાવવું, જોજો બરાબર. આર 6 S અને અહીંયા આગળ છે એક હવે આ બનાવીએ આર ટ્રાન્સ S.
તો આનો આન્સર છે એ ટોટલ કેટલા બની શકે? n ઇઝ ઇક્વલ ટુ 6. તો દર વખતે તમે ફોર્મ્યુલા મૂકશો ને તો આન્સર આવે એ જરૂરી નથી. એટલે જો પોસિબલ શક્ય હોય ને તો જાતે તમારે આન્સર વેરીફાઈ કરી લેવાનો હોય. જ્યારે પણ ક્યારેય આવો ક્વેશ્ચન આવે તો આન્સરને વેરીફાઈ કરી લેવો. મેન્ટલી થઈ થોડીક એક્સરસાઇઝ કરી લેવી કે ખરેખર 4 અહીંયા એની અંદર આવ્યા તો 4 બને છે, એની સિવાય કોઈ બીજા પોસિબલ છે, અધરવાઇઝ છે એ ખોટો આન્સર આવશે. તો આમાં આન્સર છે એ ફોર્મ્યુલા ઉપરથી 4 પણ ખરેખર જુઓ તો કેટલા થયા? 6. પછી હવે એવું નહીં કહેવાનું કે S 6 R, તો એ બે એક જ થાય કારણ કે આ સિમેટ્રિકલ છે, મેસો બની જાય. આ બરાબર? અહીંયા આગળ જવા દઈએ આને. આમાં એક કિરાલ અક્ષ અને અહીંયા આગળ કિરાલ સેન્ટર અસમાન જ છે. 2 ને ફોલો કરો. હવે આની અંદર વાત કરો. આ વચ્ચેનો કાર્બન છે ને એ સ્યુડો કિરાલ જેવો થઈ ગયો કારણ કે અહીંયા આગળ જે કાંઈ કિરાલિટી આવશે કે નહીં આવે એનો આધાર આ બધા ઉપર છે. કયા કયા આની અંદર? જો આની અંદર તમે ફોર્મ્યુલા એપ્લાય કરવા જશો ને તો 2 તો 16 આન્સર આવે. 16 કોઈ દી આમાં બને જ નહીં. જો તમે આની અંદર ફોર્મ્યુલા એપ્લાય કરવા ગયા તો આન્સર નહીં આવે. તો આ રીતે તમે વિચારો. માની લો કે 4 કાર્બન R R R છે. હવે આનો ઇનાન્શોમર કયો થાય બોલો? S S S S. બધા સેન્ટર ફેરવી નાખો. આ એક પેર બનાવી. બીજી પેર છે એ બનાવવાની હોય તો કઈ રીતે બનાવશું? R R R એક ફેરવી નાખીએ તો આની બીજી પેર કઈ બને? S S S R. આ બે ઇનાન્શોમર બન્યા. હવે ત્રીજો જે બને ને એ મેસો બને. શું કામ? R R અને સામે શું આવ્યું? S S. હવે પછી તમે S S R R લખો તો બે એકનું એક જ થાય. તો ટોટલ એક પેર એટલે 1 2 3 4 અને 5. 5 પોસિબલ છે. આની સિવાય બીજા ગમે એ બનાવો ન બને. ફોર્મ્યુલાની અંદર તમે મૂકીને વેલ્યુ મૂકશો તો આ એવું કહેશે કે આની અંદર 4 કાયરલ સેન્ટર છે અને 4 કાયરલ સેન્ટર હોય તો પછી એ પ્રમાણે આન્સર અલગ અલગ આવે. પણ જનરલી તમારે કોઈ પણ તમે આન્સર લાવો પછી છે એને વેરીફાઈ કરી લેવાનો. ઓકે? એટલે અમુક હવે MCQ અહીંયા આગળ જોઈએ. નીચેનામાંથી કયું પ્રકાશ ક્રિયાશીલ સંયોજન છે? 1-બ્યુટેનોલ ને આ બધાના ફોર્મ્યુલા આવડવા જોઈએ. આમાં 2-ક્લોરોબ્યુટેન છે એ ઓપ્ટિકલી એક્ટિવ થશે. કેમ? તો કે એની અંદર એક કિરાલ સેન્ટર બને. જો આ બ્યુટેન ને અહીંયા આગળ સેકન્ડ નંબરની પોઝિશન ઉપર મૂકો. R અને S ને એકબીજાથી ખાલી જગ્યાના આધારે અલગ પડી શકે. R અને S એ બે એકબીજાના મિરર ઇમેજ કહેવાય અને મિરર ઇમેજ શેનાથી અલગ પડે? તલધ્રુવીભૂત પ્રકાશથી અલગ પડી શકે. આની વાત કરીશ. આની અંદર વિન્યાસ ફાઇન્ડ આઉટ કરવાનો છે. હાલો, આને 1 નંબર અપાય, નીચે 2 નંબર 3 નંબર, તો ઉપરવાળો તો છે એ કયો થઈ ગયો? S. હવે આની વાત કરો તો 1 નંબર 2 3 તો કઈ રીતે આવશે? આ રીતે તમારે જોવાનું. 3 2 1 આ પણ કયો થયો? S. 2S 3S. નીચેનામાંથી કયું ભૌમિતિક સમઘટકો ધરાવે છે? ભૌમિતિક સમઘટકો બતાવવા માટેની કન્ડિશન શું છે? અલગ અલગ ગ્રુપ હોવા જોઈએ કાર્બનને. આની અંદર છે એ કાર્બનમાં બે CH2 અહીંયા CH2 આવ્યા, આમાં પણ CH2 આવ્યા, ન બતાવી શકે. આની અંદર છે એ તમે જોશો તો અહીંથી હવે રિંગની અંદર ચાલો CH2 CH2 CH અહીંથી ચાલો સમાન આવે છે. આની અંદર આ કાર્બન જે આપેલો છે એ GI બતાવી શકે. હવે આ રિંગના કાર્બનની વાત કરો. રિંગનો કાર્બન પણ GI છે એ બતાવી શકે. શું કામ? અહીંથી ચાલો તો CH2 CH નીચે આવ્યો, CH2 CH CH3. આ બાજુ ચાલો CH2 CH2 CH2. ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ બે કોરથી અલગ અલગ ગ્રુપ મળે છે એટલે કે ડી આન્સર થયો તમારો. સંયોજનનું નામ જણાવો. હવે એ હેક્ઝાડાઇન તો છે જ પણ તમારે ખાલી એ કહેવાનું છે કે આ એન્ડજીજન છે કે જુસામન છે. અહીંથી નંબરિંગ છે એ કરો 1 2 3 4 જે કાંઈ આવતું હોય તો બધા એન્ડજીજન જ છે એટલે એક્રોસ જ છે 2E 4E.
નીચેનામાંથી કયું મેસો સ્વરૂપ બતાવે? મેસો એટલે પ્લેન ઓફ સિમેટ્રી હોય અને એનો ઓછામાં ઓછો એક ડાયસ્ટેરિયોમર પ્રકાશ ક્રિયાશીલ હોય. આમાં પીઓએસ હાજર છે, એ કટ થઈ શકે એમ છે. અને આમાં મિથાઇલ નીચેની સાઈડ જવા દો તો એ ઓપ્ટિકલી એક્ટિવ પણ થઈ જશે. આન્સરમાં આવશે 3 નંબર. દ્વિબંધનો વિન્યાસ છે એ બતાવો. 1 નંબર તો આને મળી જશે, આને અહીંયા આગળ 1 નંબર મળે, આ 2 ને 2, 1 ને 1 એક જ સાઈડ, એક ને એક સાઈડ હોય તો એને શું કહેવાય? ઝુસામન. આપેલા બંધારણમાં કેટલા કિરાલ કાર્બન આવેલા છે? બોલો. અહીંયા આગળ આ કિરાલ સેન્ટર થયું, એક આ કિરાલ સેન્ટર થયું, બ્રિજ હેડ પોઝિશન પણ 2 કિરાલ સેન્ટર થાય, ટોટલ આવી જશે 4. ગ્લિસરાલ્ડિહાઇડનું સાચું બંધારણ જણાવો. એની માટે થઈને તમને ગ્લિસરાલ્ડિહાઇડનું ઓરિજિનલ સ્ટ્રક્ચર ખબર હોવી જોઈએ. ગ્લિસરાલ્ડિહાઇડનું સ્ટ્રક્ચર શું થાય? CHOH CH2H. આ ડીગ્લિસરાલ્ડિહાઇડ છે. ડીગ્લિસરાલ્ડિહાઇડનો મેં વિન્યાસ કાઢ્યો. આ 1 નંબર ઉપર 2 નંબર 3 નંબર 3 2 1, એટલે આનો વિન્યાસ જે છે એ R આવ્યો. હવે તમને વિન્યાસ તો ગોતતા આવડે, તો એક તો પહેલી વાત એ થશે કે આ એ આન્સર તો આવ્યો જ. હવે આનો વિન્યાસ છે એ ગણો. ચાલો, 1 નંબર 2 નંબર 3 નંબર 4 નંબર, બરાબર. આ 1 નંબર છે, પછી અહીંયા આગળ 2 નંબર 3, તો 1 2 3. આનો પણ કન્ફિગ્યુરેશન કેવો આવ્યો? R. ધેટ મીન્સ કે એ ને બી બે એક જ છે. આની માટે છે એ જુઓ, 1 આ 3 પછી 2 અને 1. આનો પણ વિન્યાસ કયો આવ્યો? R. તો આન્સરમાં થયા બધા જ. જ્યારે ક્યારે આવા ક્વેશ્ચન આપેલા હોય તો વિન્યાસથી જ સોલ્વ કરવાના. આ બેને શું કહેવાય? આની અંદર છે એ 2 બોન્ડ એવા છે કે જે ટ્રાન્સ સ્વરૂપે છે. કયા કયા ટ્રાન્સ છે? જો આમાં હાઇડ્રોજન ને હાઇડ્રોજન હામે અહીંયા ને અહીંયા, તો 2 બોન્ડ છે એ કેવા છે? ટ્રાન્સ. આની અંદર બધા જ સીસ છે, તો આમાં ઓલ સીસ અને આમાં 2 ટ્રાન્સ. ટ્રાન્સ અને સીસ વચ્ચે કેવો રિલેશનશિપ હોય? ભૌમિતિક સમઘટકોનો. તો આ બે એકબીજાના શું કહેવાય? ભૌમિતિક સમઘટકો છે કહી શકાય. એક કુદરતી પદાર્થ બતાવ્યો છે અહીંયા આગળ અને એના કેટલા સમઘટકો શક્ય બને. અસંમિત પદાર્થ છે, ડિવાઈડ ન થાય, તો કાયરલ સેન્ટર ગણી લો, 2n હોફમાનનો રૂલ એપ્લાય કરો. કેટલા થયા છે? 4 ને 2 6, 2 તો કેટલા થાય? 64 આવશે ને. આપેલ સંયોજનોમાં મેસો સ્વરૂપની સંખ્યા કેટલી થાય? કિરાલ સેન્ટર જુઓ, 1 2 અને 3, અને મોલેક્યુલ છે એ ડિવાઈડ થઈ શકે. જ્યારે પણ ક્યારેય ડિવાઈડ થઈ શકે એવો મોલેક્યુલ હોય તો મેસોની સંખ્યા કેટલી મળે? m = 2n-1/2. મૂકો બધી વેલ્યુ. 2³ - 1/2, 2/2 એટલે કેટલા આવ્યા? અહીંયા 2⁻1 એટલે 2 આવ્યા. આન્સર થયો 2. આપેલી જોડી શું છે? હવે આ ક્વેશ્ચન સોલ્વ કરવો હોય તો પહેલી મેં તમને કન્ડિશન કીધી એ શું કરશો? આમાં વિન્યાસ જોઈ લેવાનો. માની લો કે આ R આવે ને આ S આવે તો ઇનાન્શોમર, I R આવે ને I R આવે તો હોમોમર. હોમોમર એટલે કેવા કહેવાય? સરખા કહેવાય. તો આન્સરની અંદર છે એ ઇનાન્શોમર હોમોમર છે એ આવવાના ચાન્સ. એક જ કિરાલ સેન્ટર છે તો કાંઈ ડાયસ્ટેરિયોમર બનવાનો તો કોઈ ચાન્સ જ નથી. તો આ બેમાંથી એક આન્સર આવશે. હવે એ હાથે એક્સરસાઇઝ કરજો. કયું કિરાલ સંયોજન છે? કિરાલ એટલે જેની અંદર કિરાલ સેન્ટર હોય એવું. આમાં કિરાલ સેન્ટર દેખાય જો, CH2CH2O, આ બાજુ CH ડબલ બોન્ડ CH, તો આ કિરાલ સેન્ટર થયું. આપેલો પદાર્થ શું ધરાવે? કોને ખબર? આની અંદર જોવાની વાત એ છે કે Br ની એક્ઝેક્ટ સામે શું આવ્યું? Br. ફ્લોરિનની એક્ઝેક્ટ સામે શું આવ્યું? ફ્લોરિન. મિથાઇલની એક્ઝેક્ટ સામે મિથાઇલ. તો આ જે સેન્ટર છે એ સેન્ટર ઓફ સિમેટ્રી થયું. જો આ રીતે હાઇડ્રોજનની સામે હાઇડ્રોજન આવ્યું, મિથાઇલની સામે છે શું આવ્યું? મિથાઇલ. Br ની સામે Br આવ્યો, ફ્લોરિનની સામે છે એ શું આવ્યો? ફ્લોરિન. આપેલા પદાર્થમાં x, y ને z ઉપર જોવા મળતી સમઘટકતા, આને સીસ કહેવાય, આ ટ્રાન્સ કહેવાય, આ સીસ કહેવાય. એટલે y સીસ, z ટ્રાન્સ, x સીસ.
ટાર્ટ્રિક એસિડનું કયું પ્લેન ઓફ સિમેટ્રી તો મેસો હોય. 25 મીટર લાંબી ટ્યુબ છે, 10 mlની અંદર 2 ગ્રામ પદાર્થ લીધો અને આલ્ફા ઓબ્ઝર્વડ 13.4 મેળવો તો વિશિષ્ટ પરિભ્રમણ કોણ આલ્ફા સ્પેસિફિક ઇઝ ઇક્વલ ટુ ઓબ્ઝર્વડ અપોન સી ઇન્ટુ એલ. બધી વેલ્યુઝ મૂકો 26.8. +2 બ્યુટેનોલ એની માટે તમને સ્પેસિફિક રોટેશન આપેલો છે એટલે પ્યોરનો, અને પછી છે એ તમે જુઓ નમૂનામાં બંને એનાન્શોમર હાજર હતા ત્યારે તમને પરિભ્રમણ કેટલું મળ્યું 3.5. પ્યોર હોય તો કેટલું હોય 13.9. હવે તમને મળે છે 13.5. એનો મિનિંગ એવો થયો કે ડેક્સ્ટ્રો ઓછો છે અને લીવો બહુ વધી ગયો, આંશિક રેસિમાઇઝેશન થયું. આ બેયનો રેશિયો લ્યો એ તમને શું આપશે ઓપ્ટિકલ પ્યોરિટી, અને ઓપ્ટિકલ પ્યોરિટી છે એ તમને કેટલી મળી અહીંયા આગળ પ્રકાશીય શુદ્ધતા તો કે 25.18. અને એ કોની માટે કયો ઘટક વધારે હશે લીવો. રેસેમિક મિશ્રણ કેટલું હોય 75% જેવું માની લો. હવે આના ફરીથી 2 ભાગ પાડજો, એક ડેક્સ્ટ્રો લીવો. લીવો સૌથી વધારે હશે, આ 25 તો ખરો જ અને બીજો 37.41. તો ટોટલ છે એ લીવોનું પ્રમાણ 62.59 થયું. આ તમને મળી ગયું. અથવા તો મેં તમને જે મેથડ બીજી કીધી છે એવી તમે એપ્લાય કરો તોય આન્સર આવી જાય, પણ આ રીતે આન્સર આવ્યો. આ વાત સમજાણી. નીચેનામાંથી કયું કિરાલ છે? કિરાલ હોય એમાંથી ક્યાંયથી પ્લેન ઓફ સિમેટ્રી સેન્ટર ઓફ સિમેટ્રી પાસ ન થાય એને કિરાલ કહેવાય. આની અંદર સેન્ટર ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ છે. અહીંયા આગળ જુઓ શું કામ કઈ રીતે. આ સીએલની સામે તો શું આવ્યું સીએલ, અને બીઆરની સામે છે એ શું આવ્યું બીઆર. આને તમે ઊભો કટ કરી શકો છો, જો એમ નહીં, આમ નહીં, સોરી આમ. ના ના, આ ક્યાંયથી કટ થઈ શકે એમ નથી. ઉપરની સાઈડ છે, એના નીચેની સાઈડ છે. આને તમે જોવા જાવ તો અહીંથી કટ કરો. બીઆરની સામે શું આવ્યું બીઆર. આને તમે છે એ કટ કરો, ચાલો જ જઈ અહીંયા સીએલમાંથી કટ કરો આ રીતે, તો સીએલ અને સીએલ તો સમતલમાં કટ થઈ જશે. આ બીઆરની સામે શું આવી ગયું બીઆર. આ ક્યાંયથી કટ થઈ શકે એમ નથી, ન તો આ રીતે કટ થશે ન તો આ રીતે કટ થશે. તો આ કેવું બની ગયું ઓપ્ટિકલ એક્ટિવ, ન તો આની અંદર સેન્ટર ઓફ સિમેટ્રી છે. તો કયું બંધારણ કિરાલ છે? આન્સરમાં આવ્યું ડી. તો કિરાલ બંધારણ એટલે પીઓએસ અને સીઓએસની ગેરહાજરી, નહીં કે કિરાલ કાર્બનની હાજરી. પૂરું. તો આ લેક્ચરની અંદર અહીં સુધી રાખીએ. જેટલું કાંઈ સ્ટીરિયો કેમેસ્ટ્રી હતો એનો પોર્શન અહીંયા આગળ પૂરો થઈ ગયો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કન્ફર્મેશનની વાત કરીશું. હવેના જે નેક્સ્ટ લેક્ચર આવે છે ને એમાંથી ડાયરેક્ટલી એમસીક્યુ આવવા એ બહુ ઓછા પૂછાતા હોય છે. ડાયરેક્ટલી બહુ જલ્દી એમસીક્યુ એવા નથી આવી જતા હાર્ડ, પણ રિએક્શન મિકેનિઝમમાં કે એમાં એ વચ્ચે હેલ્પફુલ બને. એટલા માટે થઈને એ પોર્શન તમારે શીખવો તો રહ્યો જ. તમારે અણુને છે એ ઓળખતા આવડવું જોઈએ. કોને સીન કહેવાય, કોને એન્ટી કહેવાય, કોને ગોશ કહેવાય, એ બધો ખ્યાલ તમને આવવો જોઈએ. તો આ લેક્ચરની અંદર આપણે અહીં સુધી રાખીએ. ઓકે, થેન્ક યુ.